અમદાવાદી શું કરી શકે છે? અમદાવાદીએ રાઈટ બંધુઓ વિમાનનો આવિષ્કાર કરે એના પહેલા વિમાનના પ્રયોગો કરી જોયા હતા. ખાનજહાંનો આરો છે રાયખડની પાસે, ત્યાંથી લોકો હોડીમાં બેસીને ધોળકા જતા હતા. 1894ની અંદર ધી ગુજરાત નેવિગેશન કંપની બનાવી, 10 લાખ રૂપિયાનું પાણી કરી નાખ્યું. અર્બન ડેવલપમેન્ટની આજે જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે કવિશ્વરે શહેર સુધારાનો નિબંધ લખ્યો. અને કવિશ્વર દલપતરામ એટલે 19મી સદીના ગુજરાતનો તમારે સંસ્થાનો ઇતિહાસ જાણવો હોય કે ઘટનાઓનો ઇતિહાસ જાણવો હોય, લગભગ બધે તમને કવિશ્વર દલપતરામની હાજરી જોવા મળે. પણ સૌથી અગત્યની વાત એ છે કે 1831ની અંદર લોકોએ સામે ચાલીને ટેક્સ આપવાનું કબૂલ્યું અને એમાંથી ટાઉન વોલ ફંડ કમિટી બની. 19મી સદીમાં જઈએ તો તમને ચેમ્બર ઓફ કોમર્સનો જે એક વિચાર છે એ ગુજરાતના પહેલા MA LLB અંબાલાલ સાકરલાલે મૂક્યો હતો અને એમણે સ્વદેશી ઉદ્યોગ વર્ધક મંડળની સ્થાપના કરી હતી. તમે વિચાર કરો, હજુ તો સ્વદેશી આંદોલન તો શરૂ થવાને 35-40 વર્ષની વાર હતી. માણેક ચોકમાંથી સાબરમતી નદી વહેતી હતી. પિતાની મિલકતમાં દીકરીને અધિકાર આપતો લેખ લખાયો. એ સમાન અધિકારની આ વાત છે. પણ આગેવાન લોકોએ કહ્યું કે ભાઈ આ કેવી રીતે થાય? ત્યારે મહારાજાએ નોટિફિકેશન બહાર પાડ્યો. જૂની ગુજરાતી ભાષામાં છે, આજે પણ 3 દરવાજા પર છે. કોઈ વાંકું ચૂકું બોલે, ઉલ્લંઘન કરે તો હિન્દુને શ્રી મહાદેવ પૂછે અને મુસલમાનને ખુદા રસૂલ પૂછે આસપાસમાં. પણ એ પહેલા મારે 15મી ઓગસ્ટ 1885માં લઈ જવા પડશે. ઓકે. કારણ અમદાવાદમાં પહેલી વખત મતદાન થયું અને આવતાની સાથે સરદારે શું કર્યું? વહીવટની ભાષા બદલી નાખી કે વલ્લભભાઈ રાષ્ટ્રીય નેતા બન્યા, પણ એમનો અમદાવાદનો મોહ જતો નથી. આખી રાત બબડ કરે છે અને ઊંઘમાં પણ કહે છે કે મારે વાડીલાલ હોસ્પિટલનું શું થયું, પેલા ખાટલાનું શું થયું, પેલી જગ્યાએ પાણી પહોંચ્યું કે નહીં? અમદાવાદનો મોહ કેવો છે વલ્લભભાઈ? અને પછી ગાંધીજી શું કહે છે? આ બધી કથાઓ આપ શું માનો છો? આ બધી દંતકથાઓ સાચી છે કે માત્ર દંતકથાઓ? અમદાવાદને જ વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો એની પાછળનું એક પરિબળ શું હતું? મરાઠા કાળમાં આ શહેરની ખૂબ દુર્દશા થઈ. શું હતો એ સમય? હાથમાં દંડો, બગલમાં મોઈ, હવેલી લેતા ગુજરાત કોઈ. હાલતા દંડે, ચાલતા દંડે, દંડે સારા દિન, છાતી ઉપર પથરા મૂકી પૈસા લેતા છીન. આ શહેરના પાણીમાં એવું તમે શું જોયું છે? કઈ છે અમદાવાદની એવી ખાસિયત જે આ પ્રકારના સ્વભાવનું નિર્માણ? સરદાર સાહેબ કહે છે કે મારા જીવનનો એક વસવસો છે કે જો મેં આ શહેર છોડ્યું ન હોત તો આ શહેરની સુરત ચોક્કસ મેં ફેરવી દીધી. નમસ્તે, કેમ છો? જલસો પોડકાસ્ટના એક ઓર ફ્રેશ એપિસોડમાં આપનું સ્વાગત છે. જો અમદાવાદ મારી જેમ તમારું પણ પ્રિય શહેર હોય અને આ શહેરની ગલીઓ કૂચીઓ સાથે તમને અનહદ પ્રેમ હોય તો કદાચ તેના ઇતિહાસ વિશે જાણવું તમને ગમશે. મને ખૂબ ગમે છે. મારું બાળપણ આ ગલીઓમાં ક્યાંક વીત્યું છે. મેં આ રસ્તાઓની ખૂબ સફર ખેડી છે. આ શહેરના જાણીતા અજાણ્યા સ્મારકો, સ્થળોની નોંધ લેવાનું મને હંમેશા ગમ્યું છે. આ શહેર કયા સમયથી શરૂ થઈને આજે આટલું બધું વિકાસ પામ્યું છે અને હજી સતત પરિવર્તન પામી રહ્યું છે એ સમજવાની મારી ઉત્સુકતા આજે આ પોડકાસ્ટ સુધી વિસ્તરી છે. આજે અમદાવાદના ઇતિહાસને જરા ફંફોસીશું, જાણીશું અને સમજવાની કોશિશ કરીશું કે તેનો મૂળ ઉદ્ભવ આ શહેરનો ક્યાંથી થયો અને હવે પછી એની દિશા શું હશે અને વચ્ચે કયો સમય આ શહેર જોઈ ચૂક્યું છે. દસ્તાવેજમાં, સાહિત્યમાં આ શહેર કેવી રીતે ઉલ્લેખ પામ્યું છે. આ બધું જ તમને આજના પોડકાસ્ટમાં જોવા સાંભળવા મળશે અને તેના માટે અમે ખાસ આમંત્રણ આપ્યું છે એક એવા ઇતિહાસકારને જેઓ આ શહેરને, અમદાવાદને અનહદ પ્રેમ તો કરે જ છે, સાથે સાથે સમયના કાળખંડ પર, સમયના દસ્તાવેજ પર, સાહિત્યમાં આ શહેર ક્યાં શું નોંધાવી ચૂક્યું છે તેનો અભ્યાસ પણ કરે છે. સઘન વિશદ અભ્યાસ કરે છે. મારી સાથે ખૂબ દિલથી, ખૂબ પ્રેમથી આવકારો ઇતિહાસકાર પ્રોફેસર રિઝવાન કાદરી સાહેબને, જેઓ અમદાવાદને કદાચ તેમના અભ્યાસની દ્રષ્ટિએ, ઇતિહાસની દ્રષ્ટિએ, ભૂતકાળની દ્રષ્ટિએ આપણી સમક્ષ પ્રસ્તુત કરશે. દિલથી સ્વાગત કરો રિઝવાન કાદરી સાહેબનું. આપ સૌનું પણ સ્વાગત છે. નમસ્તે. નમસ્તે રિઝવાનભાઈ, આપનું ખૂબ 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 સ્વાગત છે. બહુ જ દિલથી આવકારું છું. મને આજે વધારે રસ આખી વાતમાં એટલા માટે છે કારણ કે ઇતિહાસ મારો પણ
જરાક ગમતો વિષય છે. ભણ્યા ત્યારે તો એવું નહોતું લાગતું કે ઇતિહાસ ઉપર કંઈ કામ કરીશું કે આટલું બધું કંઈક રસ પડશે. પણ હવે જ્યારે આ પોડકાસ્ટમાં અંદર ઉતર્યા છીએ ત્યારે ઇતિહાસના એવા એવા વિષયો જાણે કે સામેથી અમારી આંગળી પકડીને પ્રસ્તુત થવાની જાણે કે કોશિશ કરતા હોય એવું લાગે છે. અને અમદાવાદ આમ જન્મભૂમિએ રહી છે અને થોડા સમય પછી એ કર્મભૂમિ પણ બની છે. આ શહેર ખૂબ પ્રિય છે મને. બર્થડે કદાચ નજીકમાં છે અથવા તો આ પોડકાસ્ટ રજૂ કરીશું ત્યારે તો કદાચ આવીને જતો પણ રહ્યો હોય, બનવા જોગ છે. તો આજે આપની સાથે અમદાવાદ વિષયક ઇતિહાસની થોડી જાણકારી મેળવવી છે. થોડું ઘણું જે માહિતી કે નાનું મોટું જ્ઞાન જે અમને છે એની જરા ચકાસણી પણ કરાવવી છે. કેટલીક મિથ, કથા, કવિતાઓ જે અમદાવાદને પ્રસ્તુત કરે છે એના વિશે પણ જરા તલસ્પર્શી અભ્યાસ કરવો છે. અને હુ બેટર દેન યુ કેન થ્રો સમ લાઇટ ઓન ધેટ. ફરી એક વખત આપને દિલથી સ્વાગત કરું છું, આવકારું છું. મારે સૌથી પહેલો જે પ્રશ્ન પૂછવો છે કે આમ 600 વર્ષ પહેલાં 600 વર્ષની ઉજવણી હમણાં થોડા સમય પહેલાં આપણે કરી. અમદાવાદને વાસ્તવિકતાની ધરી પર જોઈએ તો કેટલા વર્ષોનો સમય થયો? 600થી વધારે તો ખરા, પણ એ જ સાચો આંકડો છે કે એના પહેલાં પણ થોડોક સમય સુધી આ શહેર હતું જેની નોંધ ન લેવાય કે નથી, એનું કોઈ ડોક્યુમેન્ટેશન, અથવા તો અમને ખ્યાલ નથી? આપ પ્લીઝ એની ઉપર જરા પ્રકાશ પાડો, ત્યાંથી વાત શરૂ કરીએ. દુધેશ્વર વિસ્તાર આપણે જાણીએ છીએ, જી. પણ એ દુધેશ્વર વિસ્તાર, એ દુધેશ્વર નામ કેવી રીતે પડ્યું? એની સાથે શું જોડાયેલું છે? દધીચી ઋષિની જે આત્મબલિદાનની જે આખી યશોગાથા છે. કારણ દધીચી ઋષિએ પોતાના હાડકાનું દાન કર્યું હતું અને એમની યાદમાં ત્યાં દધીચી ઋષિનો આશ્રમ હતો અને એના પરથી જ આ વિસ્તારનું નામ દુધેશ્વર થયું છે. અચ્છા. આ ભૂમિની અંદર તમે જોશો તો 5000 વર્ષ પૂર્વે આદિમાનવના પણ અવશેષો મળી આવેલા છે. એનો અર્થ એ કે અહીંયા માનવ વસા હતો 5000 વર્ષ પહેલાં પણ હશે, ચોક્કસ હશે જ. બરાબર છે. માનવ વસવાટ હતો જ. શૂરભૂમિની શોધમાં નીકળેલા અમરશા અંગેની જે દંતકથાઓ છે, પણ એવી જ દંતકથાઓ આપણને પાટણની સ્થાપના સાથે પણ 8મી સદીમાં જોવા મળે છે. જી, એટલે પેલી જે જબ કુત્તે પે સસ્સા ધાયા વાળી વાત છે એ પાટણ સાથે પણ એવી જ રીતે સંલગ્ન છે. કારણ વનરાજ ચાવડાના જે મંત્રીઓ હતા એ પણ શૂરભૂમિ શોધવા માટે નીકળ્યા ત્યારે અણહિલ ચાવડાએ કહ્યું કે મારું નામ જો જોડાયેલું રહે તો હું બતાવું, અને સ્વીકારે છે અણહિલવાડ પાટણ. અને પીપલુડીના ઝાડ નીચેથી સસલો કૂતરા પર હુમલો કરે છે. અને પહેલવહેલી વખત 1851માં જે અમદાવાદનો સર્વાંગી ઇતિહાસનો ગ્રંથ પ્રસિદ્ધ થયો, મગનલાલ વખતચંદે પ્રસિદ્ધ કર્યો, તેમાં આ દંતકથાનો ઉલ્લેખ છે. એ સમયે અમદાવાદ વસ્યાને લગભગ 450 વર્ષ પૂર્ણ થઈ ગયા હતા. એટલે 450 વર્ષના સમયગાળાની અંદર આ પ્રકારની તમને ક્યાંય દંતકથા જોવા મળતી નથી. પણ મગનલાલે આ બધી જે લોકવાયકાઓ હતી, હસ્તપ્રતોમાં જે બધી વાતો લખાયેલી હતી, વિસરાયેલી વાતો હતો, એનું મોટે ભાગે એકત્રીકરણ કર્યું, કમ્પાઇલેશન કર્યું, અને એક પહેલી વખત અમદાવાદના ઇતિહાસનું એમણે ડોક્યુમેન્ટેશન કર્યું. એટલે મગનલાલ વખતચંદથી અમદાવાદના ઇતિહાસ અંગેની એક લેખિતની અંદર ડોક્યુમેન્ટેશનની શરૂઆત થઈને પછી તો જુદા જુદા પુસ્તકો આવ્યા. એ પહેલાં પણ અનેક પુસ્તકો દ્વારા એનું ડોક્યુમેન્ટેશન તો થયું જ હતું. પણ આ જે બધી વાતો છે એ તમને મગનલાલ વખતચંદ બતાવે છે. પણ અગત્યની વાત એ છે કે એમણે માણેક ચોકની અંદર સાબરમતી નદીનો પ્રવાહ વહેતો હોય એવો ઉલ્લેખ કર્યો છે. કારણ એમની સામે જ જે આજે ગાંધી રોડ જેને કહીએ છીએ, એક જમાનામાં એ રીચી રોડ તરીકે ઓળખાતો હતો. જી. હવે અમદાવાદના આ જે જૂના રસ્તાઓ હતા એના નામો કેવી રીતે પડ્યા એની પણ આપણે વાત જાણવી પડે, સમજવી પડે. પણ મગનલાલે જ્યારે આ જોયું હતું કે ત્યાં રેતીની અંદરથી મોટા પથ્થરો કાઢવામાં આવ્યા હતા અને ત્યાં નજીકમાં મસાણિયા હનુમાન છે. આજે જ્યાં માણેકનાથ બાવાની સમાધિ છે
ચમત્કારી બાબાની આ વાત, માણેકનાથની જે વાત છે કે દોરા ખેંચે એટલે ગોદડીમાં જેટલા દોરા દિવસ દરમિયાન એમણે ભણ્યા હોય ખેંચી લે. એ સાંજના ખેંચે એટલે દિવસ દરમિયાન ચણાયેલો કોટ પડી જાય. તો પણ એની સાથે મગનલાલ રેશનાલિટીવાળા પણ વ્યક્તિ હતા. એટલે કહે છે કે આ જે ચમત્કાર એમણે કર્યા પછી કેમ અટકી ગયા, અને જે એની અંદર પ્રસંગ એમણે ટાંકેલો છે કે નાળચાવાળા લોટાની અંદર મગનલાલ દર્શાવે છે એ પ્રમાણે માણેકનાથ બાવા અંદર દાખલ થયા જી. અને પછી બાદશાહે નાળચું અને એનું મોઢું બંને બંધ કરી દીધા અને પછી એમણે કહ્યું કે મારું નામ જળવાય એ રીતના કરજો. પણ MS કોમિસરિયેટ, જેમણે ગુજરાતનો એક સર્વાંગી ઇતિહાસ લખ્યો છે, હિસ્ટ્રી ઓફ ગુજરાત, જે ગુજરાત કોલેજના પ્રોફેસર હતા, ખૂબ સારું એમણે પાયાનું કામ કર્યું છે. એના તમામ સંદર્ભો સાથે એમણે ટાંકીને અદ્ભુત રચના કરી છે. એમણે દર્શાવ્યું છે કે આજનો વર્તમાન માણેક બુરજ એ પાછળથી બનેલો છે. એ કારણ પહેલાં તો ભદ્રનો જે કિલ્લો છે, મૂળ પાટણની અંદર પણ આ જ પ્રકારનો કિલ્લો હતો, અને એવો ભદ્રાકાર કિલ્લો અહીંયા બન્યો. અને પછી એની સાથે એક પાછી બીજી પણ દંતકથા જોડાયેલી છે કે પહેરેગીર મહાલક્ષ્મી માનો ખ્યાલ, મહાલક્ષ્મી માનું મંદિર તો ધનાસુતારની પોળમાં છે, અને ત્યાં આગળ એક આખો જે એક આપણને આ જે જૂના ચોપડાઓની અંદર આખો ખ્યાલ જોવા મળે છે, એક પ્રકારના ગરબા જેવો એ છે. તો એની અંદર આ જે સીધી ચોકીદાર હતો એ વચન લઈને જાય છે કે બાદશાહ પાસે કે ભાઈ તમે જાઓ નહીં, તો હું જ્યાં સુધી પાછું ન આવું ત્યાં સુધી તમારે જવાનું નથી. ત્યારે બાદશાહ એ કહે છે કે ભાઈ તારે પણ બલિદાન આપવું પડશે, કારણ આ મહાલક્ષ્મી માતા જો જતા રહેશે તો શહેરની જે ખુશાલી છે, શહેરની આબાદી જે છે, શહેરનો વિકાસ છે, અને જે શહેરની સમૃદ્ધિ છે, વેપાર ધંધા ઉદ્યોગો વિકસ્યા છે, એ બધું પાયમાલ થઈ જશે, બધું વિનાશ થઈ જશે. અને એનું ડોકું વધેરી દેવામાં આવે છે અને પછી ત્યાંથી મહાલક્ષ્મી માતા એ એના ભોયરામાં જતા રહે છે. ધનાસુતારની પોળના મંદિરની વાત છે. આ બધી જે દંતકથાઓ છે એનું ખરા અર્થમાં ડોક્યુમેન્ટેશન કવિશ્વર દલપતરામે કર્યું હતું, અને એમના જે મિત્ર હતા AK ફાર્બસ સાહેબ. જી. તો રિઝવાન સર, મને એ જાણવામાં પણ થોડો રસ છે. એટલે કે પૌરાણિક કાળથી જ્યારે કદાચ સાબરમતીને સાબ્રમતી કહેવામાં આવતી હતી, ને ત્યારથી લઈને વૃત્રાસુરના વધની કથામાં દધીચી ઋષિના હાડકામાંથી વજ્ર બન્યું ને ઇન્દ્રએ એનો ઉપયોગ કર્યો ને અસુરનો નાશ કર્યો, એ કથાથી લઈને કદાચ આ દંતકથાઓ સુધી, સીધીએ જે મહાલક્ષ્મી માતાને શહેરમાં રોકી લીધા, કે પછી જબ કુત્તે પે સસ્સા ધાયા, એક કથા આશાવલની દીકરીની તેજાની પણ મળે છે, અને અહેમદ શાહ સાથે એને પરણાવવામાં આવી એવી પણ એક કથા છે, અને ભવાઈમાં તો એનો વેશ પણ છે. આ બધી કથાઓ આપની ઇતિહાસના મૂલ્યાંકનની દ્રષ્ટિએ કે એને જોવાની દ્રષ્ટિએ આપ શું માનો છો? આ બધી દંતકથાઓ સાચી છે કે માત્ર દંતકથાઓ છે? નહીં, એની પાછળ ક્યાંક ઇતિહાસ તો રહેલો જ હોય. દંતકથા એમને એમ તો થતી નથી હોતી, પણ એટલા બધા હજુ પણ અપ્રસિદ્ધ લેખો છે, એટલી બધી. માનો કે ફાર્બસ ગુજરાતી સભાની અંદર આપણે જોઈએ તો મહાલક્ષ્મીનો ખ્યાલ ઉપરાંત પણ અમદાવાદના દરવાજાની પણ વિગતો છે. પછી જુદા જુદા એટલા બધા જે આલેખો છે, એ ચોપડાઓ ત્યાં સચવાયેલા છે. અને એ બધાને કારણે શું થાય છે કે જ્યારે તમે નવું લખો, નવું વાંચો, માનો કે ગરબા, હવે સેલુકરનો ગરબો, હવે આપણા અમદાવાદ સાથે જે જોડાયેલી ઘટનાઓ છે, હાથમાં દંડો બગલમાં મોઈ, હવેલી લેતા ગુજરાત ખોઈ. પણ હવેલી કઈ? એ ગાયકવાડની હવેલી, અને આબા સેલુકરનો ગરબો. અને એ આખા ગરબાની અંદર, એક એક ગરબાની અંદર તમને ઇતિહાસ જોવા મળે છે. અમદાવાદની ગઝલ, હવે મને ખુદને આશ્ચર્ય થયું કે ગુજરાતના વિવિધ નગરોની ગઝલ, અને ફાર્બસ ગુજરાતી સભામાં એક ગઝલ જોઈને મને બહુ આઘાત લાગ્યો, કારણ રડી શકાય પણ એવું નહોતું, આંખમાંથી આંસુ પણ ન નીકળે એવી મારી પરિસ્થિતિ હતી. કારણ વડોદરા શહેરની ગઝલ એ 18મી સદીમાં એક જૈન મુનિએ રચી હતી, પણ એની સાથે સાથે એમણે એના ઇલસ્ટ્રેશન્સ પણ આપ્યા હતા. એટલે
18મી સદીનું વડોદરા કેવું હતું એ ગઝલની અંદર એના વર્ણનો છે. પણ એ સમયે એ ગઝલની સાથે સાથે એમણે ચિત્રો પણ અંદર આલેખ્યા હતા, એનું ડોક્યુમેન્ટેશન કર્યું હતું. પણ એને કીડા લાગી જવાને કારણે આખો ઇતિહાસ આપણો ભૂલાઈ ગયો. એટલે કારણ એ પિક્ચરોરિયલ હિસ્ટ્રી હતી. તો તમે વિચારો, ભાવનગરની ગઝલ છે, જુદા જુદા નગરોની ગઝલ છે. એટલે અમદાવાદ શહેરની પણ એક આખી ગઝલ જે કોબામાં શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્રમાં સચવાયેલી છે. અચ્છા. એટલે એવો આપણો હજુ પણ એટલો બધો લાંબો ઇતિહાસ જે છે, આપણો સાંસ્કૃતિક વારસો છે, જુદી જુદી પ્રતોમાં સંશોધકોની રાહ જુએ છે. તો કદાચ એ પૌરાણિક કાળથી શરૂ થયેલો આજના શહેરની ઉંમર આપણે ભલે 600+ અમુક વર્ષો ગણતા હોઈએ, પણ આમ તો આ બહુ આદિનગર છે. ઘણા જૂના સમયથી, પૌરાણિક સમયથી આ ભૂમિ એટલી જ જીવંત છે. એ વાત સાચી કહી 100%. કારણ 5000 વર્ષ પહેલાં જ્યારે માનવ સંસ્કૃતિના આદિમાનવના અવશેષો મળતા હોય, દધીચી ઋષિના આત્મબલિદાનની જે વાત છે, અને બહુ મોટું બલિદાન એમણે પોતાનું જ આપ્યું હતું, એ પણ બધી વાતો આ ભૂમિ સાથે, આ શૂર ભૂમિ સાથે જોડાયેલી છે. એટલા માટે જ તો અમદાવાદના લોકો એની સાથે સ્વમાન પણ જોડાયેલું છે, સ્વાભિમાન પણ જોડાયેલું છે, આત્મસન્માન જોડાયેલું છે, અને સાહસની સાથે સાથે સહકારી વૃત્તિ પણ જોડાયેલી છે. તો પછી મૂળ રીતે પાટણથી આ શહેર અમદાવાદ કેવી રીતે આવ્યું? કારણ કે એક સમયે તો ગુજરાતની રાજધાની પાટણ હતી, અને પછી ભવ્ય જે વિકાસ થયો અમદાવાદનો, એ સમયની તારીખ કેવી રીતે આગળ વધે છે? અહેમદ શાહ બાદશાહના સમયમાં આ શહેર કેવું રહ્યું હશે, એ પછીના કાળમાં કેવું રહ્યું હશે? આપ એના ઉપર જરાક પ્રકાશ. સમયની સાથે અમદાવાદ સતત બદલાતું રહ્યું. એણે પોતાની રીતે શહેરને બદલ્યું. તમે જુઓ, જૂના શહેરો એમણે પોતાની રીતે પરિવર્તન નહીં કર્યું, અને એ કાળક્રમે નાશ પામ્યા. આ શહેર લોકો દ્વારા વિકસાવેલું નગર છે. અહીંની જે અગત્યની જે મહાજન પરંપરા છે, પંચો છે. તમે જુઓ, પોળ, પાટણમાં પણ પોળ છે, પાટણમાં પણ લાલ દરવાજા છે. એ તર્જ પર આ શહેરનું નિર્માણ થયું. મુહૂર્ત પોળ. હવે શહેરનું જ્યારે મુહૂર્ત નક્કી થયું કે ભાઈ આ શહેર વસાવવું છે, તો પહેલી પોળ મુહૂર્ત પોળ. હવે આપણે એ શબ્દને પણ અપભ્રંશ કરી દીધો છે, મુહૂર્ત કરી દીધો. અને મુહૂર્ત પરથી જ્યાં શુભારંભ થયો, અને એ પોળ વિકસી છે. પોળ એટલે એક લોકલ સેલ્ફ ગવર્મેન્ટ, અને પોળના પોતાના પંચો, પોળનું પોતાનું તંત્ર, પોળના પ્રવેશ દ્વાર ઉપર પોળીઓ. અને અમદાવાદની પોળો તમે જુઓ તો કેટલી બધી વિવિધતાથી ભરેલી છે. પક્ષીઓના નામ સાથે જોડાયેલી છે, પ્રાણીઓના નામ સાથે જોડાયેલી છે, મોટા વ્યક્તિઓના નામ સાથે જોડાયેલી છે, તો વ્યવસાય સાથે જોડાયેલી છે. એક વખતે ક્યાંક મેં એવું લખી દીધું હતું, રતનપોળમાંથી રતન ખોવાયું છે. તો મારા પર પકડ્યા હતા બધા, ક્યાં ખોવાયું છે? આજે પોળ જેનું મૂળ સ્વરૂપ હતું, એ સ્વરૂપ બદલાઈ ગયું છે. ઘણી બધી પોળો તો કોમર્શિયલ થઈ ગઈ છે. પણ પોળની અંદર જે રીતના લોકો સાથે મળીને એક ટીમ સ્પિરિટ, મેં પહેલાં જ કહ્યું કે અમદાવાદ સાથે જોડાયેલી મોટામાં મોટી વાત હોય તો એ ટીમ સ્પિરિટ છે. સાથે મળીને ચાલે છે. પોળની અંદર પ્રવેશ દ્વાર પર જ પોળીઓ બેઠો હોય, એટલે પોળનો ચોકીદાર, અને પોળનું પોતાનું સેટઅપ તંત્ર હોય, પોળનું પંચ હોય. જે રીતના જુદા જુદા વ્યવસાયના પંચો હતા, મહાજન પરંપરા હતી. 1812માં 3 દરવાજામાં પિતાની મિલકતમાં દીકરીને અધિકાર આપતો લેખ લખાયો. એ સમાન અધિકારની આ વાત છે. પણ સૌથી અગત્યની વાત છે, એ જમાનાના મરાઠી શાસક હતા, ગાયકવાડની, મહારાજા ગાયકવાડની સવારી આવી ત્યારે અમદાવાદના નગર શેઠ, મહાજનો, પંચો, શહેરકાઝીથી લઈને આગેવાન લોકોએ કહ્યું કે ભાઈ આ કેવી રીતે ચાલે? કોઈ સ્ત્રી, એનો પતિ મૃત્યુ પામ્યો હોય, એને દીકરો ના હોય, એને દીકરી હોય, તો એને અધિકાર ન મળે. અને એમે પિતાની મિલકતમાં પુત્રીને અધિકાર નથી મળતો. ત્યારે મહારાજાએ નોટિફિકેશન બહાર પાડ્યું, અને એ અધ્યાદેશ
જૂની ગુજરાતી ભાષામાં છે, આજે પણ 3 દરવાજા પર છે. પણ નીચે શું લખ્યું છે? હમ. એ મોરલ વેલ્યુની વાત કરે છે. કોઈ વાંકું ચૂકું બોલે, ઉલ્લંઘન કરે તો હિન્દુને શ્રી મહાદેવ પૂછે ઓહો. અને મુસલમાનને ખુદા રસૂલ પૂછે આસપાસમાં. આહા. પણ મગનલાલે જે સૌથી સારામાં સારું ડોક્યુમેન્ટેશન કર્યું છે એ ચાડિયાની હકીકત આપી છે. હમ, હમ. એ સમયે ચુગલીખોરો જેને ચાડિયા તરીકે ઓળખતા હતા, હું ખેતરના ચાડિયાની વાત નથી કરતો, પણ આ એક પ્રકારના એવા જ ખેતરના ચાડિયા જેવા હતા જે શાસકોને કાન ભંભેર નહીં કરે. આપ આ જે અધ્યાદેશની વાત કરો છો કે જે કોતરણીની વાત કરો છો, એ હજી એ 3 દરવાજે હા, આજે પણ આપણે 3 દરવાજામાં દાખલ થઈએ, પાનકોટ નાકા હા. તરફ નીકળીએ, હમ. જેવો દરવાજો છે એ પૂર્ણ થાય, વચ્ચેનો દરવાજો, ત્યાં ડાબા હાથ પર તમને એ લેખ આજે પણ જોવા મળે છે. હમ. અને એ બહુ અગત્યનું છે. પણ 1812ની સાલમાં માણેક ચોકના વેપારીઓએ 3 દિવસ હડતાલ પાડી હતી, પોતાના હક માટે, પોતાના અધિકાર માટે, પોતાના રાઇટ્સ માટે. અને એ શું સત્યાગ્રહ નહોતો? સત્યનો આગ્રહ, માત્ર સત્ય બોલવું નહીં, સત્યનો આગ્રહ રાખવો નહીં, પણ સત્ય માટે સમર્પિત રહેવું અને બીજાના દુઃખને પોતાનું દુઃખ ગણીને એને માટે તમારે સંઘર્ષ કરવો, એ છે સત્યાગ્રહ. અને એટલા માટે જ બાપુએ 1915ની સાલમાં કોચરબ ગામની બાજુમાં બેરિસ્ટર જીવનલાલના બંગલામાં એ જ હજારો વર્ષ જૂની આશ્રમ વ્યવસ્થાને પુનર્જીવિત કરી અને પોતાના આશ્રમનું શું નામ રાખ્યું? સત્યાગ્રહ આશ્રમ. હા, હા. પણ 1815ની સાલમાં શું થયું? આ ચાડિયાઓ જે ખૂબ ખાતા પીતા હતા, મસ્ત તંદુરસ્ત થઈને ચુગલીઓ કરતા હતા, જ્યારે એક બેન સદુમાતા, સદુબા, એમના પણ ગરબા છે. હમ. અને એ ગરબામાંથી આ શહેર કેવી રીતે ચેતનવંતું થયું, આ શહેરના લોકોએ કેવી રીતે આ ચાડિયાઓનું નિકંદન કર્યું, એક એક ચાડિયાને વીણી વીણીને એને સાફ કર્યો હતો. અને સદુબાએ ફરી પોતાની શીળની રક્ષા માટે આત્મબલિદાન આપ્યું. અને આજે પણ નવરાત્રિમાં હમ. એ સદુ સદુ માતાના કોળમાં. આત્મબલિદાનને યાદ કરીને બારોટ કોમના ભાઈઓ એ બહેનોનો વેશ ધારણ કરીને ગરબા કરે છે. એ યાદ દેવડાવે છે કે સદુ માતા, તમારો આત્મબલિદાન એળે નથી ગયો. જી. 3 દરવાજે આપ જે રીતે આ ડોક્યુમેન્ટેડ શિલાલેખની કંઈક વાત કરો છો, એવી જ પેલી જે સીધી દરવાનની જે વાત છે, એનો ગોખલો પણ ત્યાં આગળ છે ને ત્યાં દીવો થાય છે. એ કથા, એ પરિવાર આજે પણ ત્યાં દીવો કરે છે, એ વાત એનું કોઈ ઐતિહાસિક પ્રમાણ નથી. પ્રમાણ નથી. જે પણ વ્યક્તિ, આગળવાળા વ્યક્તિએ કીધું અને પછીનો એનો વંશજ એ વાતને આગળ વધારે, એનો કોઈ લેખિત ઇતિહાસ નથી. કારણ કે દંતકથામાં તો એવું છે કે એણે પોતાનું આત્મબલિદાન આપ્યું. આપ જે વાત કરી રહ્યા છો એમાં કદાચ પણ એટલે એ મહારાજે. બધી વાતો જે છે હસ્તપ્રતોમાં લખાયેલી છે. અચ્છા, ઓકે. જે છે આપણને, માનો કે ફાર્બસની અંદર કવિશ્વર દલપતરામે જે હસ્તપ્રતો સંગ્રહ કર્યો, એ બધી હસ્તપ્રતોમાં જ છે. અચ્છા. મહાલક્ષ્મીનો ખ્યાલ છે, માનો કે સેલ્યુકરનો ગરબો છે, કે બીજી ઘણી બધી અનેક એ છે. અમદાવાદના 12 દરવાજાની હકીકત. કારણ ફાર્બસ ગુજરાતી સભાનો હસ્તપ્રતોની જે યાદી પ્રસિદ્ધ કરવામાં આવેલી છે, એમાં એમની પાસે કઈ કઈ હસ્તપ્રતો મૂળ જે હતી સંગ્રહિત હતી એની વિગતો ઉલ્લેખ. આપણને મળે છે. અને એ પણ ખરેખર એ કરવા જેવું કામ હા, છે, એક કારણ મોટું કામ એ છે. પ્રતોની અંદર સાહિત્યમાં ઇતિહાસ તમને કેવી રીતે મળે છે, એ આ- અગત્યનું છે. આ દીકરીવાળી વાત કરી આપે, આ સદુબાવાળી વાત કરી, અને ગાયકવાડના સમયની પણ વાત કરી. મને ત્યાંથી આમ તો વચ્ચે મેં જે ધાર્યું હતું એ રીતે કદાચ એ સમય થોડો પછી આવે છે, પણ વાત નીકળી છે તો મને એમ થાય કે હું પૂછી લઉં. મરાઠા કાળ જે અમદાવાદ શહેર માટે હતો, આ બધું જ લગભગ મરાઠા કાળના સમયની જે વાત છે, જો હું ભૂલ ન કરતો હોઉં તો, સદુબાની હોય કે આ દીકરીવાળા અધ્યાદેશની વાત હોય. જે થોડો ઘણો ઇતિહાસ વાંચ્યો છે આ સંવાદના ભાગરૂપે, એમાં મને જાણવા મળ્યું કે મરાઠા કાળમાં
આ શહેરની ખૂબ દુર્દશા થઈ અને આ શહેર ખાસું બધું લોકોની હિજરત વધારે થવા માંડીને એક જગ્યાએ એવું લખાય છે કે શહેરની કુલ વસ્તી જ 85,000 જેટલી થઈ ગઈ હતી, કારણ કે એટલા બધા લોકો શહેર છોડીને ગયા હતા. શું હતો એ સમય? કેમ એ કાળને આટલી બધી જેને કહેવાય કે કુખ્યાતિ મળી છે ને એને સારી રીતે આપણે યાદ નથી કરતા? શું એવું હતું મરાઠા કાળમાં જેથી આ શહેર એ દિવસ એક એ સમય કહેવતમાં દરમિયાન તમને આખો દુર્દશા એ પામી? સમયની વિગત જોવા મળે. હાથમાં દંડો, હમ. બગલમાં મોઈ, હવેલી લેતા ગુજરાત કોઈ. હાલતા દંડે, ચાલતા દંડે, દંડે સારા દિન, છાતી ઉપર પથરા મૂકી પૈસા લેતા છીન. હા. એટલે આ જે ચાડિયાઓ સાથે જ જોડાયેલી વાત છે. એટલે જે રીતના પેશવાનું પણ શાસન, આ બાજુ ગાયકવાડનું બે શાસકો થયા અને એ કુસમનો લાભ લઈને અંગ્રેજોએ જે પગ પેસારો કર્યો હતો અને લગભગ 1780ની સાલમાં જ્યારે જનરલ ગોડાળ, હવે માનો કે જનરલ ગોડાળનો રાસડો છે, હવે એ રાસની અંદર કેવી રીતે એક શાસક તરીકે આવે છે, કેવી રીતે આ શહેરને જીતે છે. પણ સૌથી અગત્યની વાત એ છે કે 1831ની સાલમાં ટાઉન વોલ ફંડ કમિટીની રચના થાય છે. હવે આ શહેર પર સતત આક્રમણો થયા અને આક્રમણો સતત થતા હોય તો સ્વાભાવિક છે ધંધા રોજગાર પણ તૂટી જાય. જ્યારે જનરલ ગોડાર્ડે આ શહેર પર આક્રમણ કર્યું અને 3 દિવસ સુધી લૂંટવાનો એણે હુકમ કર્યો, ત્યારે નગર શેઠ આવ્યા અને નગર શેઠે કહ્યું કે ભાઈ અમે આગળના શાસકના વફાદાર હતા, હવે તમે શાસક થયા છો તો તમે શહેરને નહીં લૂંટો. અને એ પહેલાં તમે જુઓ આ નગર શેઠ પરંપરા કેવી રીતે થઈ. એમણે શહેરને લૂંટમાંથી બચાવ્યો હતો અને સામે ચાલીને પછી એમને લોકોએ કર આપવાનું શરૂ કર્યું હતું. એટલે આ બધી વાતો અમદાવાદના ઇતિહાસ સાથે જોડાયેલી છે અને એ જે મહાજનની પરંપરા હતી અને આપણે એનાથી આગળ 19મી સદીમાં જઈએ તો તમને ચેમ્બર ઓફ કોમર્સનો જે એક વિચાર છે એ ગુજરાતના પહેલાં MA LLB અંબાલાલ સાકરલાલે મૂક્યો હતો અને એમણે સ્વદેશી ઉદ્યોગવર્ધક મંડળની સ્થાપના કરી હતી. તમે વિચાર કરો, હજુ તો સ્વદેશી આંદોલન તો શરૂ થવાને 35-40 વર્ષની વાર હતી. એ પહેલા અમદાવાદના શ્રેષ્ઠીઓએ અને અંબાલાલ સાકરલાલ દેસાઈ એ ગુજરાત પ્રાંતની કોલેજના છેલ્લા આચાર્ય હતા, પણ એમણે અંગ્રેજોની શોષણખોર નીતિઓ સામે પણ પ્રહારો કર્યા હતા, લેખો લખ્યા હતા. અને જે દલપતરામ કવિએ બ્રિટિશ શાસનને આવકાર્યો હતો, દેખ બિચારી બકરીના કોઈ ન જાતા પકડે કાન, એ ઉપકાર ગણી હરકતું હિન્દુસ્તાન, એ કવિશ્વર દલપતરામે ચોક્કસ લખ્યું હતું. પણ પછી એમને અહેસાસ થયો અને એમણે પોતાની ભૂલને સુધારી લીધી અને 1851માં પોતાના બુલંદ અવાજે એમણે હુન્નર ખાનની ચડાઈ ગાઈ હતી સુરતની એન્ડ્રુઝ લાઇબ્રેરીમાં. અને ઉદ્યોગોનું જે આક્રમણ થયું, મોટા મોટા ઉદ્યોગોનું આક્રમણ થયું. અને તમે જુઓ મહાભારત કાળની અંદર તમને 3D ઇફેક્ટ જોવા મળે છે. જ્યાં જમીન છે વાસ્તવિકતામાં ત્યાં પાણી હતું અને જ્યાં પાણીનો આભાસ થાય છે ત્યાં વાસ્તવિકતામાં જમીન હતી. લાક્ષા ગૃહ, લાખનો મહેલ, આખો મહેલ બની શકે? તો એ ટેકનોલોજી શું હતી? જે આપણે જંતર મંતર જોઈએ છે, વગર ઘડિયાળે તમને એક્ઝેક્ટ ટાઈમ દેખાડે છે, ગ્રહો નક્ષત્રોની પરિસ્થિતિ દેખાડે છે. હજારો વર્ષ પહેલાં આપણા ગણિતશાસ્ત્રીઓ કે ખગોળશાસ્ત્રી એના ડોક્યુમેન્ટેશન કર્યા હતા, જ્યારે દૂરબીનની પણ કે ટેલિસ્કોપની શોધ નહોતી થઈ, તો એ જ્ઞાન ક્યાંથી હતું? તો આ બધી વાતો જે છે, ઢાકાની મલમલ, આખો તાકો માચિસની ડબ્બીમાં સમાય એટલે એ કેવું મલમલ હશે, એ કાપડ કેવું હશે? પણ એ અંગ્રેજોની શોષણખોર નીતિઓને કારણે જે હુન્નર ઉદ્યોગ પડી ભાંગ્યો અને 1902ની સાલમાં અમદાવાદને આંગણે જ્યારે ઔદ્યોગિક કોન્ફરન્સ મળી હતી, ત્યારે પોરબંદર જેવા રજવાડા દ્વારા ભાનુતાપ યંત્ર રજૂ થયું હતું. ભાનુતાપ યંત્ર એટલે કે સોલર કુકર. અને એ પ્રદર્શનનું ઉદ્ઘાટન કોણે કર્યું? મહારાજા સયાજીરાવ ગાયકવાડ. એ પોતાના સમયના બહુ જબરજસ્ત દીર્ઘદ્રષ્ટા હતા. એ તો નિરક્ષર હતા. જ્યારે એમને શાસક તરીકે રાજગાદી સોંપવાની હતી
ત્યારે લાવ્યા ત્યારે તો ભણેલા નહોતા, અક્ષર જ્ઞાન જ નહોતું. અને પછી એકદમ ટૂંકા ગાળાની અંદર એમણે એટલું બધું જ્ઞાન મેળવ્યું. એમને ત્યારે અહેસાસ થયો કે શિક્ષણનું મહત્ત્વ શું છે. ત્યારે સયાજીરાવ 1902ની સાલમાં શું કહે છે અમદાવાદને આંગણે કે આગામી દિવસોમાં આપણે આ સૂર્યની પ્રચંડ ઉર્જાનો ઉપયોગ કરવો પડશે. ત્યારે અમદાવાદમાં કોઈ પેટ્રોલનો ઉપયોગ નહોતો કરતો. આજે ઓલ્ટરનેટ એનર્જીની મહિમા છે, પણ અમદાવાદીએ રાઈટ બંધુઓ વિમાનનો આવિષ્કાર કરે એના પહેલાં વિમાનના પ્રયોગો કરી જોયા હતા. ઓહો. એટલે સાહસિકતા જે છે ને, સાહસ, એ રણછોડલાલે જે શરૂ કર્યું એક ટેક્સટાઇલ મિલ શાહપુર વિસ્તારમાં એમણે કરી. આજે શાહપુર મિલ કમ્પાઉન્ડ ઓળખાય છે, હમ. પણ તમને મિલના અવશેષો શોધીએ જડતા નથી. સર, આ તમે આ જે વિમાનવાળી વાત કરી એ ક્યાંય ડોક્યુમેન્ટેડ છે? હા, એનો આખો વિગતવાર અહેવાલ મને મળેલો છે. અને આ બધું મને મળેલું છે અમદાવાદના ગુજરી બજારમાંથી, કારણ હું ગુજરી બજારનો નિયમિત મુલાકાતી, અને આવું બધું અગડમ બગડમ મને ત્યાંથી ક્યાંક મળી જતું હોય છે. અને તો એ ડોક્યુમેન્ટ શું કહે છે કે આપણે ત્યાં વિમાન હા, શોધાવાના વિમાન પ્રયોગો બનાવવા થાય? માટેના એક અમદાવાદીએ પ્રયાસો કર્યા હતા. અચ્છા. અને એણે જુદા જુદા રજવાડાઓને પણ પહેલ અને ટહેલ કરી હતી કે મને મદદ કરો, મારે આ દિશામાં પ્રયોગો કરવા છે, મારે એક લેબોરેટરી વિકસાવ્યું છે. એણે એ જમાનામાં જુદા જુદા પુસ્તકો પણ મંગાવ્યા હતા. અને એ અભ્યાસ માટે વિદેશથી આવતા જે જર્નલો હોય, છાપાઓ, એ અમદાવાદનો એ વ્યક્તિ વિદેશમાં ચાલતી શોધખોળોથી સંપૂર્ણપણે અવગત હતો. અવગત હતો. એનું કંઈ નામ કે એવું કંઈ યાદ છે? એ મારી પાસે છે, આખું ડિટેલમાં એનું ડોક્યુમેન્ટેશન છે. એના વિશે પણ મને થાય છે કે આગામી દિવસોમાં હું કંઈક જો એનો રેફરલ કોઈ પિક્ચર્સ કે અમને મૂકી શકે તો મેં આ વાતની પાછળ ચોક્કસ, ડોક્યુમેન્ટેડ, કારણ કે આ ચોક્કસ ઓથેન્ટિક હું વાત છે. અમદાવાદી શું કરી શકે છે? તમે વિચાર કરો કે 1894ની અંદર ધી ગુજરાત નેવિગેશન કંપની બનાવી, 10 લાખ રૂપિયાનું પાણી કરી નાખ્યું હતું. પાણી એ એમને એમ નહોતું સમયે. કરી નાખ્યું. એ સમયે 10 હા, લાખ રૂપિયા. અને ખંભાતથી દરિયાનું પાણી અમદાવાદ સુધી લાવવાની એમણે એક સ્કીમ બનાવી હતી, ધી ગુજરાત નેવિગેશન કંપની. વાહ. અને એ જો પ્રયોગ સફળ થયો હતો, કારણ અંગ્રેજો તો ખંદા હતા. એમને ખબર હતી કે આને કારણે જો અમદાવાદ એક ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ તો મોટા પાયા પર શરૂ થયું છે. કારણ 1894ની સાલમાં અમદાવાદની અંદર લગભગ 34 મિલો શરૂ થઈ ચૂકી હતી. જી. અને એ સંખ્યા કૂદકે ને ભૂસકે વધવાની હતી. આ દરિયાનું પાણી એક જમાના લાંબા સમય સુધી ખાનજહાંનો આરો છે રાયખડની પાસે, ત્યાંથી લોકો હોડીમાં બેસીને ધોળકા જતા હતા. હવે આવા વર્ણનો મેં બુદ્ધિપ્રકાશ કે જુદા અખબારોમાં વાંચેલા છે. એટલે આ સાબરમતી નદી, સાબરમતી મહાત્મ્ય, એનું પણ પોતાનો એક મહાત્મ્ય છે. એની પણ એક આ સાબરમતી નદી એણે બદલાતા સમયને જોયો છે, બદલાતા પ્રવાહો જોયા છે. બિલકુલ. એટલે આપણે બે વાત જે વચ્ચે થઈ, આઈ એમ જસ્ટ ટ્રાઇંગ ટુ કનેક્ટ ધ ડોટ્સ ઓનલી, કે જે એક વખતે એવું મેં પણ વાંચ્યું કે માણેક ચોકમાંથી સાબરમતી નદી વહેતી હતી. એનો પ્રવાહ વહેતો હા, મગનલાલ વખતચંદે પણ એનો કદાચ ઉલ્લેખ કર્યો છે. એ વાત સાચી ગણી શકાય? હા, એ મેં એનું આગળ વાત કર્યું કે મસાણિયા મહાદેવ છે. જી. સામાન્ય રીતે સ્મશાન એ બધું હા, એ નદી મોટે ભાગે નદી કિનારે કે તળાવના કિનારે જ્યાં અંતિમ સંસ્કાર થતા હોય એવી જગ્યાએ જ આ સ્મશાનિયા હનુમાન, એટલે હનુમાનજીની આજે પણ દેરી છે હા, જી, જી. માણેકનાથ બાવાનું મંદિરની બાજુમાં. બરાબર. આજે પણ તમે જઈને જી, જી. જોઈ શકો છો. તો કદાચ ત્યાંથી નીકળતો જ હશે હા. પ્રવાહ. તો અને એ પ્રવાહ પછી આગળ જઈને જ્યાં ઢાલગરવાડ છે, ઢાલગરવાડથી આગળ જાઓ તો ખારુના નાળા, અને ખારુના નાળાથી પછી એ લોઅર એરિયા જ્યાં ટિળક બાગ છે, એક હા. જમાનામાં જે વિક્ટોરિયા ગાર્ડન તરીકે Right, ઓળખાતો right. હતો, અને એ માણેક બુરજની નીચેના ભાગમાં સાબરમતી નદી સાથે વહેતો હશે, જોડાતો હશે. પોસિબલ. એટલે આ જે છે મૂળ નદીનો એક ફાંટો હતો. મૂળ નદી નહોતી, બરાબર છે. પણ એનો એક ફાંટો આવી રીતે અહીંયા માણેક ચોક થઈને જતો મૂળ નદી સાથે
જોડાઈ જતો હશે. દલપતરામે જે ઉક્તિનો ઘણી જગ્યાએ આજે ગણતંત્ર દિવસ કે સ્વતંત્ર દિવસ કે કોઈક સરસ મજાનો રાષ્ટ્રીય વિજય કંઈક પ્રાપ્ત આપણને થયો હોય ત્યારે એનો છાપાઓમાં અને બાકીના માધ્યમોમાં ખૂબ ઉપયોગ થાય છે. તમે એના વિશે વાતે કરી, એને જરાક થોડું મને ફોડ પાડીને જરા વાત સમજાવો. હરખ હવે તું હિન્દુસ્તાન એ કોઈ સ્વતંત્રતા વખતે લખાયેલી કવિતા કે ઉક્તિ નથી, એ તો છેક મરાઠા અને અંગ્રેજ શાસનકાળ વચ્ચેના કોઈક સમયે લખાયેલી કવિતા છે. હું સાચો છું? હા, 100%. એમણે શરૂઆતમાં બ્રિટિશ શાસનને આવકાર્યું. હા. કેમ કે AK ફોર્બ્સ સાથેની એમની મુલાકાત, એની સાથેનું મિલન, બે દોસ્તોની દોસ્તી. હવે મેળ થયો મારો ચાંદા સુરતના મહેલમાં. હવે ચાંદા સુરતનો મહેલ ક્યાં આવ્યો? ખાનપુર વિસ્તારમાં આજે પણ ચાંદ સૂરજ એસ્ટેટ છે, પણ એના અવશેષો નથી. પણ નહેરુ પુલના છેડા પર એક જૂની હોટલ રીડ્સ કરીને ઓળખાતી એક હોટલ હતી, જ્યાં આજે AMTSનું વર્કશોપ ને એ છે. તો એ જગ્યાએ આવો કોઈક મહેલ હશે. પણ કવિશ્વર દલપતરામે પહેલાં બ્રિટિશ શાસન જોયું કે ભાઈ આની અંદર તો આમ સારું સારું છે, પણ પછી એમને જે અદાલતો જોઈ, અટપટી કોઠા કબાડાવાળી યુક્તિઓ પ્રયુક્તિઓ જોઈ, અને પછી એમણે એની પણ બરાબર ધુલાઈ કરી નાખી છે કે ભાઈ આ કેવું એ છે. આપણે ત્યાં પંચો બેસતા હતા, પંચ ત્યાં પરમેશ્વરનો વાસ, પંચનો આદેશ બધા સ્વીકારી લેતા હતા. પણ તારીખ પે તારીખ, જે ફિલ્મનો ડાયલોગમાં તમને જોવા મળે છે, એવી આંટી ઘૂંટીઓ શરૂ થઈ અને પરંપરાગત રીતે જે ઘર મેળે સમાધાન થઈ જતું હતું, સંવાદથી સમાધાન થઈ જતું હતું, સંવાદથી પ્રશ્નોનો ઉકેલ આવી જતો હતો, એની જગ્યાએ આંટી ઘૂંટીઓવાળી ન્યાય વ્યવસ્થા આવી. અને પાછી શું થયો, એની સામે અપીલો ને બધું એ શરૂ થયું. પણ હુન્નર ખાનની ચડાઈની અંદર એમણે જે મોટા મોટા યંત્રોનું આક્રમણ થયું, અને કવિશ્વર દલપતરામ એટલે 19મી સદીના ગુજરાતનો તમારે સામાજિક ઇતિહાસ જાણવો હોય, સંસ્થાનો ઇતિહાસ જાણવો હોય કે ઘટનાઓનો ઇતિહાસ જાણવો હોય, લગભગ બધે તમને કવિશ્વર દલપતરામની હાજરી જોવા મળે, એમનું આલેખન જોવા મળે. એક વખતે મુંબઈ ઇલાકાના ગવર્નર એ અમદાવાદ રેલવે સ્ટેશનથી પસાર થવાના હતા. ત્યારે એમણે મેસેજ કહેવડાવ્યો, સંદેશો કહેવડાવ્યો કે મારે ફારબસ સાહેબના સાથી, એમના ભાઈ સમાન મિત્ર કવિશ્વરને મળવું છે, એટલે એમને સ્ટેશન પર લાવજો. ત્યારે કવિશ્વરને સ્ટેશન પર લાવ્યા ત્યારે એમને આંખની તકલીફ થઈ ચૂકી હતી. એમણે ગવર્નરે બહુ સારી વાત કહી હતી નગર શેઠને કે આ કવિના તેજે તમે ઉજળા છો. અને લગભગ 1896ની સાલમાં અમદાવાદમાં જ્યારે રાજકીય પરિષદ મુંબઈ ઇલાકાની મળી, જેમાં લોકમાન્ય ટિળક પણ આવ્યા હતા, ફિરોઝ શાહ મહેતાના કહેવાથી કવિશ્વરને કહ્યું કે ભાઈ આ સભાનું સમાપન તમે કરો. તો કે હું શું કરું, મોટે ભાગે બધા અંગ્રેજીમાં જ બોલતા હતા. ત્યારે કવિશ્વર દલપતરામે એક કવિતા ગાઈને પોતાના બુલંદ અવાજે સંપ કરો ભાઈ સંપ કરો. એ અદ્ભુત કવિતા છે. પણ મેં તમને કહ્યું શહેર સુધારાનો નિબંધ, અર્બન ડેવલપમેન્ટની આજે જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે કવિશ્વરે શહેર સુધારાનો નિબંધ લખ્યો હતો. અને એમણે ક્રાઇસિસ મેનેજમેન્ટ, ડિઝીઝ મેનેજમેન્ટ, ફાયર સેફટી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એ બધાના ઉલ્લેખો કર્યા છે. પણ અમદાવાદમાં એક મોટી આગ લાગી ત્યારે એમણે ફાયર સેફટીની વાત કહી છે, બંબા પર એમણે કવિતા લખી છે. તો દલપતરામની જે હાજરી છે એ માનો કે છોડીઓની નિશાળનું ઉદ્ઘાટન, પ્રેમચંદ રાયચંદ મેલ ટીચર્સ ટ્રેનિંગનું ઉદ્ઘાટન, કે પછી મહાલક્ષ્મી ફિમેલ ટ્રેનિંગ કોલેજનું ઉદ્ઘાટન, કે પ્રેમાભાઈ હોલ, કે પ્રાર્થના સમાજ, કે બધી સંસ્થાઓના ઉદ્ઘાટનની. કારણ 19મી સદી એ એકદમ યુગ પલટાનો સમયગાળો હતો, અને એ લગભગ બધી જગ્યાએ તમને કવિશ્વર દલપતરામ જોવા મળશે. એટલે આપણો માતૃભાષા દિવસ આવે છે, જી જી, પણ કવિશ્વર દલપતરામ
એમણે પોતાની વાણીથી ગુજરાતી ભાષાની જે વકીલાત કરી જી હતી, જી જી બિલકુલ. એ પણ બહુ મોટું એમનું યોગદાન છે. તો કદાચ અમદાવાદના ઇતિહાસને સમજવો હોય તો કવિશ્વર દલપતરામના સાહિત્યમાંથી તમારે પસાર થવું પડે. ચોક્કસ 19મી સદીનો ગુજરાતનો રાજકીય, સામાજિક કે સાંસ્કૃતિક ઇતિહાસ તમારે જાણવું, સમજવું હોય, અને ખાસ કરીને અમદાવાદનું જે ડેવલપમેન્ટની વાત તમારે જાણવી હોય, સમજવી હોય, અને એનું વ્યવસ્થિત દસ્તાવેજીકરણ જોવું હોય તો તમારે કવિશ્વરની કૃતિઓ જોવી પડે, એમના કાવ્યો જોવા પડે, એમની રચનાઓ જોવી પડે, તો જ તમને ખ્યાલ આવશે. બિલકુલ. વાત મારે આગળ વધારીને હવે બહુ મહત્વના એક સમય પર જવું છે. કવિશ્વર દલપતરામે મરાઠા કાળમાંથી અંગ્રેજ શાસન આવ્યું ને એના માટે આવું કંઈક લખ્યું ને પછી એમને સમજાયું કે અરે આ તો આસમાન સે ગિરે ખજૂર પે અટકે એના જેવું થયું. અને એ પછી અંગ્રેજ શાસનના એક દોરમાં ગાંધી યુગ પણ સંમિલિત થાય છે. સરદાર પટેલ આ શહેરમાં આવીને વસે છે અને જો હું ભૂલ ના કરતો તો લગભગ શરૂઆતના જીવનના એમના 10-12 વર્ષો એમણે અહીંયા પસાર કર્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનનું આજનું જે સ્વરૂપ છે એને આકાર આપવામાં, એને તૈયાર કરવામાં સરદાર પટેલ સાહેબનો બહુ મોટો રોલ છે. ગાંધીયુગીન ઘણું બધું સાહિત્ય, સંસ્થાઓ અને ઉપક્રમો આ શહેરે જોયા છે. અને મ્યુનિસિપાલિટી જેને એક સમયે કહેવાતી હતી ને એના કાર્યક્રમો વિશે વાત થતી હતી. મને આ સમય ઉપર લઈ જાઓ. મને સરદાર પટેલ, મહાત્મા ગાંધી અને આપણું કોર્પોરેશન, એમના જે આ શહેરમાં થયેલા જે પણ ઉપક્રમો છે, વિચારો છે, જે આજે પણ આપણા અમદાવાદના સમાજ જીવનમાં દેખાય છે, એના વિશે વાત કરો. એની આપણે ચોક્કસ વાત કરીશું. જી. પણ એ પહેલાં મારે 15મી ઓગસ્ટ હા. 1885માં લઈ જવા પડશે. ઓકે. કારણ અમદાવાદમાં પહેલી વખત મતદાન થયું 1885. 85ની 15મી ઓગસ્ટ. ઓહો. તારીખ પણ 15મી ઓગસ્ટ. હા. કોઈને કલ્પના હતી કે 1947ની 15મી ઓગસ્ટે દેશ આઝાદ થશે? વાહ 7 વોર્ડની 14 બેઠકો માટેનું ઇલેક્શન છે. વાહ. પહેલી વખત અમદાવાદીઓ મતદાન કરે છે અને એની અંદર મહિપતરામ રૂપરામ એ 1-2 નહીં, 3 જગ્યાએ ચૂંટણી લડે છે. આપણા બહુ મોટા બહુ મોટા સમાજ સુધારક, બહુ મોટા લેખક, વિદ્વાન. એ મહિપતરામ 3 જગ્યાએ ચૂંટણી લડે છે અને 8 ઉમેદવાર તો એવા છે જેને 0 વોટ મળ્યો છે. એટલે ઉમેદવારે પોતે પોતાની જાતને પણ ગેરલાયક ઠેરવી છે. એમણે પોતાને પણ મત આપ્યો નથી. અને એ પછી જે આખું પરિવર્તન આવ્યું, પહેલાં મેં કહ્યું કે 1831ની અંદર લોકોએ સામે ચાલીને ટેક્સ આપવાનું કબૂલ્યું અને એમાંથી ટાઉન વોલ ફંડ કમિટી બની. અને એ આગળ જતાં એ લોકો દ્વારા સ્થપાયેલી સ્થાનિક સ્વશાસનની સંસ્થા તરીકે ઓળખાય. 1857માં એ કમિશન તરીકે ઓળખાયું. એના સભ્યો કમિશનર કહેવાતા હતા. આજે તો કોર્પોરેશનમાં એક જ કમિશનર હોય છે, પણ એ કમિશનના સભ્યો બધા કમિશનર કહેવાતા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશનનો મૂળ ઢાંચો એટલે આ ટાઉન વોલ કમિટી. ટાઉન વોલ ફંડ કમિટી. ટાઉન વોલ ફંડ કમિટી. ઓકે. અને પછી તમે જો 22મી એપ્રિલ 1831ના રોજ એની સ્થાપના થઈ હતી. ઓકે. પછી તમે જુઓ બરો મ્યુનિસિપાલિટી થઈ અને 1885માં આ મ્યુનિસિપાલિટીનો ઉદય અને વિકાસ થયો. 1910માં કરપ્શનના આક્ષેપસર મ્યુનિસિપાલિટીને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવી હતી. એ વખતે. હા. 1910માં. હા. અને એક મહત્વનો તબક્કો એ છે કે ગુજરાતના લોકોએ, અમદાવાદના લોકોએ આત્મબળે પોતાની શિક્ષણ સંસ્થાની સ્થાપના કરી. ગુજરાત પ્રાંતની કોલેજ જે બંધ થઈ ગઈ અને પછી ગુજરાત કોલેજના નવા કલેવર સાથે, નવા સ્વરૂપ સાથે એ સંસ્થાનો ઉદય અને વિકાસ થયો. પણ અંબાલાલ સાકરલાલ દેસાઈ, જે વડોદરા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ હતા, અને એ પાછા પોતાની જન્મભૂમિ, કર્મભૂમિ અમદાવાદમાં પાછા આવ્યા અને એમણે જે અમદાવાદની સંસ્થાઓને શેપ આપ્યો. આપણે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીને પહેલી ગુજરાતની સાંસ્કૃતિક સંસ્થા એને ભૂલી ન શકીએ. પણ ગુજરાત સભા એ રાજકીય મંડળ થયું. કારણ અમદાવાદના લોકો પોતાના હક અધિકાર માટે હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના પહેલાં આ રાજકીય મંડળ સ્થપાયું હતું. અને
ગાંધીજી અને સરદાર સાહેબ એ બંને ગુજરાત સભાના સભ્યો થયા. ઓહો. એટલે એ ત્યાંથી આપણે સમજવાની કોશિશ જરૂર છે. કરવી પડે કે 18 વર્ષનો એક યુવાન જ્યારે અમદાવાદમાં મેટ્રિકની પરીક્ષા આપવા માટે આવ્યો ત્યારે એને લેવા એક મોટા ભાઈના મિત્ર ઓળખીતા એ રેલવે સ્ટેશન પર મને ગયા હતા. મને ગયા હતા. પણ એ 18 વર્ષનો યુવાન જ્યારે 1915ની સાલમાં અમદાવાદ સ્ટેશનથી પસાર થવાનો છે ત્યારે એને મળવા માટે, એને આવકારવા માટે 200 લોકો વહેલી સવારમાં અમદાવાદના રેલવે સ્ટેશને જાય છે. ઓહો. એ હતી તારીખ 16મી જાન્યુઆરી 1915. હું વાત કરું છું દક્ષિણ આફ્રિકાના મહાન સત્યાગ્રહી મોહનદાસ કરમચંદ ગાંધીની. આ. અને એ રેલવે સ્ટેશન ઉપર સત્યાગ્રહ કરે છે. કેવો સત્યાગ્રહ? કારણ ગાંધીજીની 1915ની ડાયરીમાં લગભગ 45 લોકોના નામ સરનામા જોવા મળે છે. એમાં અમદાવાદના ભિક્ષુ અખનાનંદનું નામ પણ છે અને ડૉક્ટર હરિપ્રસાદ દેસાઈનું પણ નામ છે. એટલે એનો અર્થ એ કે અમદાવાદના લોકો સુરેન્દ્રનાથ મેળ ઉપરાંત પણ ગાંધીજીના બીજા સંપર્કમાં હતા જ. અને દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહને ગુજરાતની અંદર અને ખાસ કરીને અમદાવાદમાં ખૂબ સમર્થન પણ રહ્યું હતું. એ સમયના આપણે પ્રજાબંધુ અખબાર વગેરે જોયું તો એના તમને ડિટેલ મળતી હોય છે. સુરતના ગુજરાત મિત્ર પણ એના વિવરણ મળતા હોય છે. પણ રેલવે સ્ટેશન પર ગાંધીજી માટે ચા નાસ્તો, ગરમ દૂધ, મેવા વગેરે મૂકવામાં આવ્યા હતા, ડ્રાયફ્રૂટ. ગાંધીજી કહે છે કે આ બધા લોકો જે મને મળવા માટે આટલી ઠંડીમાં આવ્યા છે એમને માટે શું વ્યવસ્થા છે? તો કે ના, આ તો આપના માટે જ અમે કરી છે, કસ્તુરબા અને બીજા આપના સાથી માટે જ કરી છે. ગાંધીજી મોડું ચડાવીને બેસી જાય છે, ના પાડે છે. જો બધા માટે આ વ્યવસ્થા એક સમાન હોય તો જ હું એ સ્વીકારીશ. માત્ર મેં અગાઉ પણ કહ્યું કે સત્ય બોલવાનું નથી, સત્યનો આગ્રહ રાખવાનો, પણ એને માટે સતત તમારે ઝઝૂમવું પડે. અને આ ગાંધીજીના મિજાજનો અમદાવાદીઓને પહેલો પરિચય મળી ગયો. એ રણટંકારનો અહેસાસ થઈ ગયો. અને પછી જ્યારે એ સૌરાષ્ટ્રનો પ્રવાસ પતાવીને આવ્યા, એ જમાનાનો રિવાજ કેવો હતો કે મોટા વ્યક્તિઓ આવે તો ઘોડાગાડી એટલે મોટી બગ્ગીમાં બેસાડે અને ઘોડાઓ ખસેડીને લોકો જ એને ખેંચીને એ બગ્ગીને લાવતા હતા. ગાંધીજી તો બગ્ગીમાંથી ઉતરી ગયા, ભાઈ હું આવી બગ્ગીમાં નહીં બેસું કે જેને લોકો ખેંચતા. એટલે અહીંયા અમદાવાદીઓને એમના મિજાજનો પરિચય થયો. અને પછી એમનું ગુજરાત ક્લબમાં સ્વાગત થયું, ભવ્ય સ્વાગત થયું. કારણ દક્ષિણ આફ્રિકાનો એમનો એ સત્યાગ્રહ, એની વિગતો અમદાવાદીઓ સંપૂર્ણ પરિચિત હતા. ગાંધીજીનું તમે અમદાવાદમાં 1915ની અંદર જે ભવ્ય સ્વાગત થયા છે એના પ્રસંગો છે, જુદા જુદા એમની પ્રવૃત્તિઓ છે, અને જે જુદી જુદી સભાઓની અંદર ગાંધીજી અધ્યક્ષ સ્થાને છે અને એકદમ કડક શિસ્તના આગ્રહી. એક વખતે સરોજિની નાયડુ આવ્યા હતા, અંગ્રેજીમાં એમણે ભાષણ કર્યું અને બીજે દિવસે માતૃભાષાનું હતું. તેમને કહ્યું કે માતૃભાષામાં બોલવાનું. અને પ્રેમાભાઈ હોલ એના જે કાર્યક્રમો ગાંધીજીના થયા છે. પણ ગુજરાત ક્લબમાં જ્યારે ગાંધીજી આવતા હતા, ગુજરાત એટલે અમદાવાદના લોકો સાથે એમનો સંવાદ થાય એને માટે સારામાં સારું સ્થળ ગુજરાત ક્લબ. કારણ એ જમાનાના તમામ આગેવાનો, આજે તો માત્ર વકીલો જ એના સભ્ય રહ્યા છે, પણ એક ગુજરાત ક્લબની અંદર સરદાર વલ્લભભાઈ પટેલ પણ પ્રેક્ટિસ અમદાવાદની કોર્ટમાં કરતા હતા અને બેસતા હતા. ગાંધીજીથી આકર્ષિત નહોતા થયા. અને એ આખો પ્રસંગ એમણે ગુજરાત વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓ સામે કહ્યો હતો. અને કહ્યો હતો કે મેં જ દાદા સાહેબ માવલંકર જેમના જૂના સાથી રહ્યા હતા એમને કહ્યું હતું કે ભાઈ એની પાસે શું જઈને શીખવાનું છે? બ્રહ્મચર્યના પ્રયોગો એ વાતો કરે છે, છોકરાઓને ભણાવે છે, કાંકરા ઘઉંમાંથી વીણાવે છે. અમારી પાસે બેસો, બ્રિજની રમત તમે રમો તો દુનિયાનું જ્ઞાન થશે. પણ જ્યારે
લાંબા લસરક ડ્રાફ્ટની જગ્યાએ ગાંધીજી નાનકડો ડ્રાફ્ટ બનાવે છે ત્યારે સરદાર એમનાથી આકર્ષિત થાય છે. પણ એક અગત્યની વાત એ કે 1915ની સાલમાં મુંબઈમાં જ્યારે મહાસભાનું અધિવેશન મળવાનું હતું ત્યારે ગુજરાત સભા પોતાના ડેલિગેટ પસંદ કરીને આગળ નામ મોકલે એને જ ત્યાં પ્રવેશ મળતો હતો. તો તમને ગાંધીજી અને સરદાર એમના નામ ગુજરાત સભા દ્વારા પસંદગી પામ્યાની વિગત મળે છે અને મુંબઈ અધિવેશનના જે અહેવાલ છે એની અંદર આ બે વ્યક્તિઓ ગુજરાત સભાના પ્રતિનિધિ તરીકે અહીંયા ભાગ લેશે. લીધાની વિગત તમને જોવા મળે છે. ભાગ લીધાની એટલે આ મહા- ડેલિગેટ્સ કોણ હતા એની વિગત મળે છે. તો આ મહાસભા એટલે કોંગ્રેસનું ઇન્ડિયન મહાઅધિવેશન. નેશનલ કોંગ્રેસ. બરાબર છે. અને 1916ની સાલમાં અમદાવાદને આંગણે 16મી મુંબઈ પ્રાંતિક સભા મળી. હમ. ઓક્ટોબર મહિનામાં મળી હતી અને એ લોકમાન્ય ટિળકને આવકારવા માટે એ વહેલી સવારમાં 40,000 અમદાવાદીઓ રેલવે સ્ટેશને પહોંચી ગયા હતા. ઓહો. તમે વિચાર કરો 1908ની સાલમાં જ્યારે લોકમાન્ય ટિળક અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં 2 ડબ્બાની ટ્રેનમાં શિફ્ટ થયા હમ. ત્યારે કોઈને ખબર નહોતી અને એવા જ ગુપચુપ એમને લઈ જવામાં આવ્યા હતા. આહાહા. પણ લોકમાન્યનો 6ઠ્ઠી પ્રાંતિક પરિષદમાં આવ્યા ત્યારે પણ અમદાવાદ સાથે નાતો થયો અને જ્યાં આજે આ માણેક બુરજ પાસે જે રિવરફ્રન્ટ ડેવલપ થયું છે તે જગ્યાએ 16મી પ્રાંતિક પરિષદનો મોટો મંડપ એની સાથે જુદી જુદી સામાજિક પરિષદો પણ થઈ હતી અને એ પરિષદના અધ્યક્ષ હતા એક જમાનાનો નાયક જે પાછળથી વિભાજન માટે જવાબદાર ઠર્યો અને એ ખલનાયક તરીકે ઓળખાયો. જે વ્યક્તિ એક જમાનામાં બોલતો હતો ફર્સ્ટ આઈ એમ નેશનલિસ્ટ, સેકન્ડ આઈ એમ નેશનલિસ્ટ, થર્ડ આઈ એમ નેશનલિસ્ટ, અને એ એવો વિકૃત માનસ ધરાવતો વ્યક્તિ થયો જે ધર્મને અને રાજનીતિને એક ભેદભાવ સાથે જુદો પાડતો હતો અને એ જ પછી જે મુલ્લાઓનો વિરોધ કરતો હતો અને એણે પછી એ જ મુલ્લાઓને સીડી તરીકે ઉપયોગ કર્યો અને જે મુસ્લિમ લીગ સાથે જોડાવાનું પસંદ નહોતો કરતો એ મોહમ્મદ અલી ઝીણા એ વિભાજન માટે મુખ્ય જવાબદાર ઠર્યો. 1916માં જે બોલતો ઝીણા અને પછીથી મુસ્લિમ લીગ સાથે જોડાયેલો ઝીણા એની અંદર તમને પરિવર્તન જોવા મળે છે. સો મોહમ્મદ અલી ઝીણાનું પહેલું ભાષણ, કેટલાક પહેલા ભાષણોમાંનું એક ભાષણ અહીંયા અમદાવાદમાં થયું હતું. અમદાવાદમાં હતું. અને એ ઝીણા જે પછીથી અમદાવાદની અંદર લીગના નેતા તરીકે એ કેવી વાત કરે છે એ પણ જાણવી સમજવી પડશે. જી. પણ એ 1916ની સાલમાં લોકમાન્ય બાળ ગંગાધર ટિળકની આભાથી પ્રભાવિત થયેલા વિઠ્ઠલભાઈના નાના ભાઈ, કારણ વિઠ્ઠલભાઈ પટેલ અને લોકમાન્ય ટિળક એ બંને ભાઈબંધ કરતાં વધારે એમની વચ્ચે બોન્ડિંગ હતું. એટલા માટે જ વિઠ્ઠલભાઈએ સુભાષચંદ્ર બોઝને વસિયત કરી હતી કે મારું અવસાન થાય તો મારા પાર્થિવ દેહને ટ્રીટમેન્ટ કરીને પણ સ્વદેશ મોકલજો અને જ્યાં મારા સાથી મિત્ર લોકમાન્યનો અગ્નિ સંસ્કાર થયો છે, જ્યાં એમનો દેહ પંચમહાભૂતમાં વિલીન થયો છે, એ જ જગ્યાએ મારો પણ અગ્નિ સંસ્કાર કરજો. પણ અંગ્રેજ સરકારે પરવાનગી આપી નહીં. એટલે સરદાર પટેલ લોકમાન્યથી ખૂબ જ પ્રભાવિત થયા અને એટલા માટે જ જ્યારે લોકમાન્યનું 1920ની 1 ઓગસ્ટે અવસાન થયું ત્યારે આ શહેરમાં લોકમાન્યની સ્મૃતિઓ તાજી રહે એને માટે સરદારે સંકલ્પ કર્યો અને રાણી વિક્ટોરિયાના બગીચામાં એ પણ પ્રવેશ દ્વારની બરાબર સામે ટિળક દાદાની પ્રતિમા મૂકી વાહ. અને એનું લોકાર્પણ બાપુએ કર્યું હતું. પણ મારે અગત્યની વાત એ કહેવી છે કે 1915ની સાલમાં ગાંધીજી જ્યારે અમદાવાદ આવ્યા, કોચરબ વિસ્તારમાં એમણે સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી, પણ એમને ગાંધીજીને મ્યુનિસિપાલિટીમાં સભ્ય થવું હતું. હજુ સરદાર સભ્ય નથી થયા. ગાંધીજીએ ડૉક્ટર હરિપ્રસાદને કીધું કે ડૉક્ટર, તમારા દવાખાનાની બહાર સારંગપુર ફરતો વિસામો એમનું દવાખાનું હતું, ત્યાં મારા નામનું પાટિયું મૂકી દો. તો કે શું પાટિયું? કે એમ કે ગાંધી બેરિસ્ટર, બાર એટલો, એટલે હું અમદાવાદના
વકીલોનું મંડળ 12માં નોંધણી કરાવી દઈશ એટલે આપોઆપ હું મ્યુનિસિપાલિટીનો મતદાતા બની જઈશ અને પછી હું મ્યુનિસિપાલિટીમાં પ્રવેશ કરીશ અને મ્યુનિસિપાલિટીમાં પ્રવેશ કર્યા પછી હું સફાઈ અભિયાન ચલાવીશ. પણ ગાંધીજીએ 1915માં આવીને જે ઝાડુ ફેરવી, પહેલી તો રાજકારણની ભાષા બદલી નાખી, સમાજકારણ એમણે બદલી નાખ્યું. દુદાભાઈ દાફડાને પ્રવેશ આપીને અસ્પૃશ્યતા સામે એમણે રણટંકાર કર્યો અને 1915ની સાલમાં જે ગાંધીને કોંગ્રેસની સબ્જેક્ટ કમિટીમાં 3 વોટ મળ્યા હતા, એમને જાકારો આપ્યો હતો અને એ જ ગાંધીના નામથી એક ગાંધી યુગનું નિર્માણ થયું હતું. અર્થતંત્રની આખી પરિભાષા એમણે બદલી નાખી અને 1920માં અસહયોગ આંદોલનની અંદર ઇંગ્લેન્ડની માન્ચેસ્ટરની મિલો પણ શટડાઉન થઈ ગઈ હતી, જે 3 પાળીમાં ચાલતી હતી. એની અસર એવી થઈ કે 2 પાળીઓ બંધ કરવી પડી હતી અને સૂતરને તાંતણે એમણે દેશને કેવી રીતે જોડી દીધો હતો. ચરખો તો હતો જ, સૂતર તો કાંતવામાં આવતું હતું, પણ એની મહત્તા અગાઉ પણ આંદોલનો જબરજસ્ત થયા હતા. જે રીતના મેં તમને કહ્યું હતું કે અંબાલાલ સાકરલાલે સ્વદેશી ઉદ્યોગવર્ધક મંડળ સ્થાપ્યું હતું, પણ 1905માં બંગાળના વિભાજન પછી જે સ્વદેશી આંદોલન થયું હતું એનું પુનર્જીવન ગાંધીજીએ અખિલ ભારતીય કક્ષાએ કર્યું. અને પછી તમે જુઓ કે 5 જાન્યુઆરી 1917ના રોજ સરદાર પટેલ દરિયાપુરની પેટા ચૂંટણી 1 વોટે જીત્યા. પણ એમના મિત્રો કહેતા હતા કે અમદાવાદના લોકો બહુ વિચિત્ર છે, તમને આગળ મૂકીને પાછળથી છટકી જશે. અમદાવાદની ખૂબી છે, દરેક વસ્તુમાં ફાયદો જુએ, નફા નુકસાનનો વિચાર કરે, પોતાના તાર ન ઘસાઈ જાય એટલે પાડોશીના તાર પડે સૂકવી દે, એવા અમદાવાદીઓ છે. અહીંયા તમે જુઓ, સાહસિક અમદાવાદીઓએ રિક્ષાએ પબ્લિક ટ્રાન્સપોર્ટનું એક નવું માધ્યમ બનાવ્યું, અમદાવાદનો રિક્ષાવાળો. અને ફિલ્મ મા બાપના ગીતમાં તમને આખો અમદાવાદ દેખાડી દે છે અને એ અમદાવાદના દરિયાપુરથી સરદાર જીતે છે. પણ શું કહે છે સરદાર? લોકો કામની કદર કરે કે ન કરે એ અંગે બહુ લાંબો વિચાર ન કરતા, આપણાથી થતું યથાયોગ્ય કામ કરવું જોઈએ. દરિયાપુરમાં 1 મતે જીત્યા. 1 વોટની કિંમત કેટલી છે? પણ સરદાર તો એ સમયે નેશનલ કોલેજ સ્થાપી ચૂક્યા હતા. એટલે 1920માં બાપુએ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી, એના 3 વર્ષ પહેલા સરદાર નેશનલ કોલેજની સ્થાપના કરી ચૂક્યા હતા. પ્રોફેસર્સના ઇન્ટરવ્યૂ પણ એમણે લીધા હતા, પણ પ્લેગ વગેરે થવાને કારણે એ મુલતવી રહ્યો. અને ગાંધીજીના ડ્રાફ્ટથી સરદાર પ્રભાવિત થયા અને બંને જણાનો ગુજરાત સભામાં પ્રવેશ થયો. પણ ખેડા સત્યાગ્રહના જો કોઈ પહેલા સત્યાગ્રહી તરીકે તૈયાર થયા હોય તો એ સરદાર વલ્લભભાઈ પટેલ હતા. ગાંધીજીના હું કહું સાચા કોઈ અંતેવાસી હોય તો એકમાત્ર સરદાર પટેલ હતા. અને એમનો જે નાતો શરૂ થયો એ જીવનના અંત સુધી રહ્યો. અને પછીથી તો સરદાર પટેલ સાહેબે કોર્પોરેશનને એક શેપઅપ કરવામાં પણ બહુ મોટું યોગદાન આપ્યું, શહેર સુધરાઈમાં ઘણું મોટું યોગદાન આપ્યું. જો હું ભૂલ ના કરતો હોઉં અને મારી માહિતી સાચી હોય તો જે વોલ્ડ સિટી સુધી જે આપણી પેરીફરી હતી એને થોડીક વધારે આગળ લઈ જવામાં કે એની બહારના પરાને વિકસાવવામાં પણ સરદાર સાહેબનું વિઝન કે એમની ભૂમિકા મુખ્ય હતી. એ સાચું? લગભગ 3800 દિવસ એ કાઉન્સેલર રહ્યા, 1555 દિવસ પ્રમુખ રહ્યા. એ અમદાવાદ મ્યુનિસિપાલિટી હતી, પણ અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં રાષ્ટ્રીય તત્વ દાખલ થયું અને દેશની મ્યુનિસિપાલિટીઓને એક અનુકરણીય ઉદાહરણ પૂરું પાડ્યું. જ્યારે 1924ની સાલમાં ગાંધીજી જેલમાંથી મુક્ત થયા, ઓપરેશન થયા પછી એમનું વહેલું સ્વાગત અમદાવાદ મ્યુનિસિપાલિટીના નસીબમાં હતું. સરદારને એ યશ મળ્યો હતો અને અંગ્રેજોના સમયનો જે હોલ હતો, અગાઉનો જે હોલ હતો રિપન હોલ તરીકે ઓળખાતો હતો, અને સરદાર સાહેબે એ હોલનું નામ ગાંધી હોલ કરી દીધું.
તમે વિચાર કરો સરદારની દીર્ઘદ્રષ્ટિ કેવી હતી. 1919ની સાલમાં અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં બહેનો માટે બેઠક હોવી જોઈએ, બહેનોને એમનો હક મળવો જોઈએ, એ પ્રસ્તાવ સરદારે મૂક્યો હતો. અને એ પહેલાં આવો જ પ્રસ્તાવ મુંબઈની કોર્પોરેશનમાં રિજેક્ટ થયો હતો. તમે વિચાર કરો. નારી શક્તિ વંદના અધિનિયમ દ્વારા વર્તમાન સરકાર અને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જો સરદારને અંજલિ આપી હોય તો એ સાચી એમની અંજલિ છે. કારણ બહેનોના હક અને અધિકાર માટે સરદાર 1919ની સાલમાં આ પ્રસ્તાવ લાયા હતા. ત્યારે મ્યુનિસિપાલિટીના પ્રમુખ, મલ્ટી ડાયમેન્શનલ પર્સનાલિટી અને મહાન સાહિત્યકાર વકીલ એ રમણભાઈ નીલકંઠ હતા. અને બધાએ પાટલીઓ થપથપાવીને યુનેનિમસલી એ ઠરાવ પસાર કર્યો હતો. અને અમદાવાદને આંગણે પહેલો ચરખાવાળો તિરંગો લહેરાવવાનો શ્રેય પણ સરદાર વલ્લભભાઈને જાય છે. જ્યાં આજે વાડીલાલ હોસ્પિટલ છે, એ હોસ્પિટલ જન સુખાકારીનું પ્રતીક બની અને 26મી ડિસેમ્બર 1921ના રોજ બાપુએ બુલંદ નારાઓ વચ્ચે આ ચરખાવાળો તિરંગો લહેરાવ્યો હતો. આજે પણ ત્યાં 1921ની સાલનો એ અધિવેશનની યાદ અપાવતો ફુવારો છે. 3.5 લાખ મીટર ખાદીનો ઉપયોગ સરદારે કર્યો હતો. એટલે લોકલ લીડર, એક કાઉન્સિલર કેવી રીતે ગુજરાતના લીડર થયા અને 1921ની સાલમાં સ્વાગત પ્રમુખ તરીકે એમણે રાષ્ટ્રના આ અધિવેશનને 36મી મહાસભાને એમણે સંબોધન કર્યું હતું. અને પછી 1922ની સાલમાં જ્યારે ગાંધીજી સામે મુકદ્દમો થયો, 6 વર્ષની સજા થઈ, ત્યારે સરદાર ગાંધીજીથી વિખૂટા થયા. હવે સ્વતંત્ર રીતે એમને લીડ કરવાની એક તક મળી હતી. ગાંધીજીનું હવે માર્ગદર્શન નથી, બાપુ જેલમાં છે. અને એમણે રાષ્ટ્રધ્વજની આન બાન અને શાન માટે નાગપુર ઝંડા સત્યાગ્રહ શરૂ કર્યો. એની જવાબદારી એમણે સ્વીકારી. હજારો અમદાવાદીઓ પણ નાગપુર ઝંડા સત્યાગ્રહમાં ગયા. અને પછી બોરસદ સત્યાગ્રહની પણ સરદારે ઉપાડી હતી. અને અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ થયા. અને આવતાની સાથે સરદારે શું કર્યું? વહીવટની ભાષા બદલી નાખી. પહેલાં અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં શું થતું હતું ખબર છે? રાતભર મિટિંગ ચાલે, એક વ્યક્તિ અંગ્રેજીમાં ભાષણ કરે, બીજો એને સમર્થન કરે, ત્રીજો વ્યક્તિ ઊભો થાય એનો વિરોધ કરે, ચોથો વ્યક્તિ એ વિરોધ કરનારને સમર્થન આપે. એમ ચાલ્યા કરે. રાત પડી જાય, મોડી રાત થઈ જાય ને લોકો મ્યુનિસિપાલિટીનો હોલ હતો એની પાટેલી ઉપર જ સૂઈ જાય. પછી સવારમાં દાંતણ વાતણ કરે, ચા પાણી કરીને પછી ઘરે જાય. પણ આવતાની સાથે, મ્યુનિસિપાલિટીના પ્રમુખ થવાની સાથે સરદારે ભાષા જ બદલી નાખી. વહીવટની ભાષા ગુજરાતી કરી દીધી, માતૃભાષા કરી દીધી. અને લોકો સમજી શકે. મ્યુનિસિપાલિટીના પ્રમુખ 11 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધી ઉપલબ્ધ થવા લાગ્યા. સરદાર પહેલાં ભદ્ર વિસ્તારમાં રહેતા હતા, હવે એમનું સરનામું બદલાયું, ખમાસા રહેવા આવી ગયા. મ્યુનિસિપાલિટીથી થોડાક ડગલા દૂર. મ્યુનિસિપલ પ્રમુખની ગરિમા અને ગૌરવ વધાર્યું. 222 દિવસ એમણે સફાઈ અભિયાન ચલાવ્યું હતું. આખો શહેર એમણે સાફ કરાવ્યો હતો. કારણ અહીંયા છાસવારે બીમારીઓ આવતી હતી. એક બીમારી જાય અને બીજી બીમારી દરવાજા પર આવીને ઊભી રહે, બીજી બીમારીનો નિકાલ આવે ને ત્રીજી બીમારી આવી જાય. હજારો ટન કચરો એમણે સાફ કરાવ્યો. ત્યારે બાપુએ કહ્યું કે જ્યાં વલ્લભભાઈ જેવા કચરાપટ્ટીના સરદાર હોય, કચરાપટ્ટીના સરદાર એટલે વલ્લભભાઈ સાથે સરદારનું બિરુદ એ બારડોલી સત્યાગ્રહ પહેલાં આ સફાઈ અભિયાનમાં જોડાઈ ગયું હતું. એ વાત આપણે યાદ રાખવી જોઈએ. અને એટલા માટે જ અમદાવાદ એનું સાક્ષી છે. હા, એમની શક્તિઓ પારખીને એમને સિંહ પુરુષ તરીકે નવાજ્યા હતા. સિંહાવલોકન. સરદારની આંખો તમે જુઓ તો એ આંખો જ કાફી હતી. એમને શબ્દોની પણ જરૂર નહોતી. કોઈનું પણ એન્કાઉન્ટર કરવું હોય આંખોથી જ એ એન્કાઉન્ટર કરી શકતા હતા. પણ એમણે ટાઉન પ્લાનિંગ સ્કીમ જે ઇન્ટ્રોડ્યુસ કરી. પણ સૌથી અગત્યની વાત જે છે, સહકાર, કોઓપરેશન. મિલે સૂર મેરા તુમ્હારા, વો સૂર બને હમારા. પ્રીતમરાય દેસાઈ, જે ડૉક્ટર હરિપ્રસાદ દેસાઈના ભાઈ હતા, એમને સરદારે જ પ્રેરણા આપી. જ્યારે એમણે ટાઉન પ્લાનિંગ સ્કીમ ઘડી ત્યારે શહેરની ચારે દિશાએ વસેલા પરાઓનો વિકાસ થાય એ પણ જરૂરી હતો. કારણ કોટ વિસ્તારની અંદર
ભારણ બહુ હતું. એ ભારણ ઘટાડવું હોય, કારણ ઇન્ડસ્ટ્રીયલ હબ થવા લાગ્યું છે, એ ભારણ ઘટાડવું હોય તો ચારે દિશાએ શહેરનો વિકાસ એ ઈચ્છનીય છે. અને ધી બ્રહ્મ ક્ષત્રિય કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી એનું ઉદ્ઘાટન સ્વયં સરદારે કર્યું અને કહ્યું કે આ સોસાયટીના ઘડતરમાં પ્રીતમ રાયનું બહુ મોટું યોગદાન છે. તો આની સાથે એમનું નામ જોડો એટલે તરત જ નવી પ્રશસ્તિ ત્યાં હાજર રહેલા પંડિતોએ બનાવી દીધી અને એક ગાન ગાયું, પ્રીતમ રાયની યશોગાથા ગાઈ અને સરદાર સાહેબ રાજી થયા. અને પ્રીતમ રાયને સરદારે પ્રેરણા આપી અને પછી ગરીબો માટેની સોસાયટીઓ બનવા લાગી, ટાઉનશીપો બનવા લાગી, પ્રીતમપુરાથી લઈને. અને પછી પીપલ્સ કોઓપરેટિવ બેંક, એના પાયામાં પણ પ્રીતમ રાય હતા. એ જ આપણે ત્યાં જે પ્રીતમનગર અખાડાનો વિસ્તાર જે હા, કહેવાય એ છે, જ એ જ બ્રહ્મ ક્ષત્રિય સોસાયટી, જે પ્રીતમનગર તરીકે ઓળખાય. અને પછી જ્યારે ખેડાના દૂધ ઉત્પાદકોનું શોષણ થતું હતું ત્યારે સરદાર સાહેબને કહેવામાં આવ્યું, ત્યારે સરદારે બહુ સાચી સ્પષ્ટ વાત કહી હતી અને કહ્યું હતું કે એક પોલસન ડેરી, આપણે એક શબ્દ વાપરી છે પોલસનબાજી, હાજી હાજી એક ખાનગી ડેરી હતી, એક પારસી બાવાની ડેરી હતી. અને કોઈને મસ્કા મારતા હોય તો કે બહુ પોલસનબાજી કરે છે. અને ત્રિભુવનદાસને કહ્યું કે મુંબઈ ઇલાકાનો ગવર્નર પોતે આવીને પ્રીતમ રાયના સહકારના પ્રયોગો જુએ છે, પ્રીતમ રાય કેવી રીતે લોકોને જોડે છે, અને તમે પણ જાઓ મળો. અને પછી ખેડાના દૂધ ઉત્પાદકોની સહકારી મંડળી થઈ. પણ સરદારે ચારે દિશાએ જે શહેર વિકસાવ્યો, આધુનિક નિર્માણ, આજે આપણે અહીંયા બેસીને આ રેકોર્ડિંગ કરી શકીએ છીએ, એનો યશ આધુનિક અમદાવાદના નિર્માતા સરદારને જાય છે. જી. અને અમદાવાદના નિર્માણની વાત આવે, સરદાર પટેલનો બહુ મોટું યોગદાન એવું જરાક યાદ આવે ત્યારે કે ઇતિહાસના પાના ફંફોસીએ ત્યારે શ્રેષ્ઠીઓનું યોગદાન પણ આ શહેરને અદ્ભુત રીતે પ્રાપ્ત થયું છે. હું નથી સમજતો બીજા કોઈ શહેરમાં શ્રેષ્ઠીઓની કે મહાજનોની આવી મોટી ભૂમિકા રહી હોય. મને એના તરફ પણ લઈ જાઓ. આપણે ત્યાં જે ઔદ્યોગિક ક્રાંતિના પગરણ મંડાયા, રણછોડલાલ છોટાલાલે જે પહેલી મિલ સ્થાપિત કરી અને પછી અનેક મિલો થઈ, ઔદ્યોગિક ક્રાંતિ થઈ, ખૂબ બધા શ્રેષ્ઠીઓ આગળ આવ્યા અને એમણે પોતપોતાની જમીનોને પોતાનાથી બનતી સંસ્થાઓ ઊભી કરી, મોટા મોટા નિર્માણો કર્યા. આ સમયગાળાની પણ વાત કરો, ત્યારે અમદાવાદ કેવી રીતે વિકસ્યું અને ત્યારે અમદાવાદે કદાચ કેળવણીની દ્રષ્ટિએ, એજ્યુકેશનની દ્રષ્ટિએ પણ હરણફાળ ભરી. તો ઔદ્યોગિક ક્રાંતિ તો થઈ, સાથે સાથે શિક્ષણનો પણ વ્યાપ વધ્યો. આ સમય વિશે વાત કરો, અમદાવાદના શ્રેષ્ઠીઓ અને મહાજન પરંપરા વિશે મને જણાવો. મહાજન અને એ પંચોની જે પરંપરા છે એ શેઠ શાંતિદાસ ઝવેરી, જે પહેલા નગર શેઠ અમદાવાદના કહેવાયા, હવે એ લોકોએ આપેલો હોદ્દો હતો. અને એ પરંપરા પછી કેવી રીતે આગળ વધી, કસ્તુરબાઈ સુધી એ પરંપરા આગળ વધી. અને પછી તમે જુઓ કે ચેમ્બર ઓફ કોમર્સ જે ડેવલપ થયું, પણ એના મૂળિયા તો અંબાલાલ સાકરલાલ દેસાઈએ વાવી દીધા હતા. અમદાવાદનો જે 19મી સદીના અંત ભાગમાં જે મોટા પાયા પર જે સામાજિક સાંસ્કૃતિક વિકાસ થયો અને ખાસ કરીને જે રાજકીય ચેતના આવી, તમે વિચાર કરો 1902ની સાલમાં પહેલી વખત રાષ્ટ્રીય કક્ષાનું અધિવેશન અહીંયા મળ્યું, ત્યારે છપ્પનિયા દુકાળના વાદળો વિખેરાયા નહોતા. અને એ સાલ હતી 1902. 1902. ઓહો, એટલે જસ્ટ 19મી સદીની તો શરૂઆત હતી. હા, 19મી સદીનો અંત થયો, 20મી સદીનો પ્રારંભ હતો. જી, જી. અને છપ્પનિયા દુકાળના હજુ વાદળો વિખેરાયા નહોતા. અને એવા સમયે અમદાવાદને આંગણે આ અધિવેશન મળ્યું. અને ઔદ્યોગિક પ્રદર્શન, જે મેં ભાનુતાપ યંત્રની વાત કરી, એ જ વાત છે. પણ પોલિટિકલ પણ અમદાવાદ કેટલું અવેર થયું તો પોતાના હક અધિકાર માટે. શેઠ શાંતિદાસ ઝવેરીનો જે જુદા જુદા પ્રસંગો છે, મુગલ દરબારમાં કેવો ડંકો વાજતો હતો, હીરા પારખુ નગર શેઠ હતા. અને એમની જ પરંપરાના એમના જ વંશજોએ નથુ શાહ, પેલા ખુશાલ શાહ વખારચંદ તમે જુઓ, પછી અને હરકુંવર શેઠાણી, એ પોતે વિધવા હતા. એ પણ એક જ પરિવાર નહીં, એ પરિવાર જુદો. બદલાય છે, પણ એ છતાં પણ એમણે પોતાના સ્વર્ગસ્થ પતિ એમની યાદમાં સિવિલ હોસ્પિટલ માટે માતબર રકમનું દાન આપ્યું.
આહા. શેઠ હરતીસિંહ કેસરીસિંહની યાદમાં. પણ એની સાથે કન્યા કેળવણી માટે છોડીઓની નિશાળ પણ એમણે કરાવી હતી. હમ. અને રણછોડલાલ છોટાલાલે મિલ ઉદ્યોગમાં ખૂબ નામ મેળવ્યો, ખૂબ કમાયા, પણ એમના દાનના પ્રવાહો તો તમે જુઓ. અને એમના પૌત્ર ચીનુભાઈએ એ દાનની સરવાણીને આગળ વધારી. ચીનુભાઈ બેરોનેટ. અને એટલા માટે જ એમને અંગ્રેજ સરકારે બેરોનેટની બેરોનેટનો ઇલકાબ આપ્યો હતો. પછી તમે જુઓ, દેશની અંદર જ્યાં પણ જ્યારે જરૂર પડે, અમદાવાદના લોકો પાક્કા ગણતરીબાજ, કરકસરિયા વ્યવહારો. ઘણી વખત મજાકમાં કહે કે આ તમે તો અમદાવાદી હાવ કંજૂસ. વાત સાચી. અમે દરેક વસ્તુમાં નફા નુકસાનનો વિચાર કરીએ. અમે ચા અડધી પીએ છીએ, અડધીમાં પણ અડધી પીવડાવે છે. એક અમારા મિત્ર છે, એક ચા મંગાવે 6 જણાને પીવડાવે. મારે કહેવું પડે છે તું ચમચીથી પીવડાવે. મને કે ના, આ તો ચા તો નિમિત્ત છે. આપણે એ બાને બેસીએ છીએ, વાત કરી શકીએ છીએ, સુખ દુઃખની વાત કરી શકીએ છીએ, સંવાદ થઈ શકે છે. અને એ અમદાવાદીઓ જ્યારે દેશ પર કોઈ પણ વિપત્તિ આવે, કુદરતી હોય કે કંઈ પણ હોય, ત્યારે સૌથી પહેલા વધારે દાનની સરવાણી વહાવવામાં પણ એ પીછેહટ નથી કરતા હોતા. તો આ જે લિવિંગ ટ્રેડિશન છે, જી કીડીને કણ હાથીને મણ, એટલે ચબૂતરા પણ અમદાવાદની એક ખૂબી છે. જી જી અને એની અંદર પણ આ જ દાનશીલતાની વાત છે. દાણાપીઠ પાસે એક મકાન મેં જોયું. હા. દાણાપીઠ મહાજન દ્વારા કૂતરાના નિભાવ માટે આખું મકાન બનાવીને એ ભાડે આપેલું છે. એની આવકમાંથી કૂતરાઓને રોટલી આપવાની વાત છે. હજી મેં છે? થોડા દિવસ પહેલાં ફેસબુક પર એ તસવીર મૂકી હતી, તો કેટલાક ભાવનગરના મિત્રોએ સામે બીજી તસવીર મૂકી કે અમારા ભાવનગરમાં પણ આ પ્રકારનું કૂતરાઓના નિભાવ માટે એની જીવન જરૂરિયાત આ ભાડાના મકાનમાંથી પૂરી થાય. એટલે આ પણ પરગજુ વૃત્તિની વાત છે. નરસિંહદાસજી મહારાજ જેવા ગૌ પ્રેમીઓ, જી એમણે કેવી પરંપરા ઊભી કરી. અને રથયાત્રાની શરૂઆત પણ એમના સમયમાં જ થઈ હતી. અને એ અમદાવાદનો મોટામાં મોટો આજે ઉત્સવ બની રહ્યો છે. પણ મહાજન પરંપરા તમે જુઓ તો એ આજે પણ એ પ્રેશર ગ્રુપ તરીકે કામ કરતા હોય છે. સરકાર અને લોકો વચ્ચે એક સંવાદનું માધ્યમ બનતા હોય છે. અને એ ટ્રેડિશન આજે પણ આપણને કેટલેક અંશે જીવન જોવા મળે છે. અને એના કારણે જ અમદાવાદ શહેરમાં કેટલીક પ્રખ્યાત સંસ્થાઓનું પણ નિર્માણ થયું, શિક્ષણનું કદાચ નિર્માણ થયું. છેલ્લે અંબાલાલ સારાભાઈ હોય કે લાલભાઈ દલપતભાઈ હોય, અને એ પરંપરાના દરેક શ્રેષ્ઠીઓએ પોતાનાથી બનતી મહાન સંસ્થાઓ આ દેશને, આ શહેરને આપી. એ IIM હોય કે પછી LD કોલેજ હોય કે ફાર્મસી કોલેજ હોય કે સારાભાઈ ઇન્સ્ટિટ્યૂટ્સ કે કેટલી બધી સાયન્સ સેન્ટર, કેટલું બધું થયું. IIMની જમીનો કદાચ ત્યાં આગળ જે આવી માતબર સંસ્થાને જોઈએ એવી જમીનોની વ્યવસ્થા કરી આપી. એવા કેટલાક નામો પણ છે, જેમ કે અનસુયા સારાભાઈ, જેમણે ભારત, હું ભૂલ ના કરતો હોઉં તો ભારત પાકિસ્તાનના ભાગલા સમયે બહુ મોટી ભૂમિકા ભજવી, રેફ્યુજીસને સેટલ કરવામાં. ને રિઝવાન સાહેબ, મને એ જણાવો કે આ શહેરના પાણીમાં એવું તો શું છે કે અહીંયા ઔદ્યોગિક સાહસિકો જન્મે છે, સફળ ઉદ્યોગકર્મીઓ જન્મે છે, શિક્ષણવિદો જન્મે છે, સેવાભાવી અને સહકારી પ્રવૃત્તિને પોષતા વ્યક્તિત્વનું અહીંયા જન્મ થાય છે. આખા દેશને લીડ કરી શકે કે માર્ગદર્શન આપી શકે કે એક પથ પર ચલાવી શકે એવા મહાન વ્યક્તિત્વો અહીંયા જ ઊભા થાય છે. આ શહેરના પાણીમાં એવું તમે શું જોયું છે? કઈ છે અમદાવાદની એવી ખાસિયત જે આ પ્રકારના સ્વભાવનું નિર્માણ કરે છે? પાણીદાર અમદાવાદીઓ એ ભલભલાનું પાણી માપી પણ લે છે ને ભલભલાનું પાણી ઉતારી પણ દે છે. જી પણ આ શહેરની ખૂબી એક એવી છે કે અહીંયા જે પણ આવે છે એ અમદાવાદી બનીને અહીંયા જ વસવાનું પસંદ કરે છે. થોડા દિવસ પૂર્વે મહાત્મા ગાંધી સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠના વિશાળ મેદાનની અંદર ભારત ભારતી સંસ્થા દ્વારા સરદાર સાહેબની સાર્ધ શતાબ્દી નિમિત્તે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
મારે એ કાર્યક્રમમાં જવાનું તક મળી હતી અને એને કારણે અમદાવાદ શહેર એક છે પણ એના રંગ અનેક છે એ મેં પ્રત્યક્ષ જોયો અને અનુભવ્યો હતો. આ શહેરની અંદર દેશનો કયા ભાગના લોકો નથી વસતા અને શહેર એક છે પણ એના રંગ અનેક છે. વિવિધતામાં એકતા અને ખરા અર્થમાં વસુધૈવ કુટુંબકમની જે ભાવના છે એ મેં પ્રત્યક્ષ જોઈ આ ભારત ભારતીના એ કાર્યક્રમમાં. દેશના વિવિધ ભાગોમાંથી વસતા જુદા જુદા પ્રાંતના લોકોએ પોતાના પરંપરાગત વસ્ત્રો, પરંપરાગત લોકનૃત્યો, પરંપરાગત ગીતો સાથે એની ટોળીઓ આવતી હતી, એના ગ્રુપ્સ આવતા હતા અને એ લોકો સરદાર સાહેબને અંજલિ આપતા હતા. સરદાર સાહેબ જે એકાત્મકતામાં માનતા હતા, સ્ટેચ્યુ ઓફ યુનિટીની જ્યારે આપ મુલાકાત લો ત્યારે દેશના કયા ભૂભાગનો વ્યક્તિ તમને તમારી મુલાકાત સમયે ન મળે એ શોધવો ન પડે, તમને મળી જ જાય. જે એકતાની, જે એકાત્મકતાની સરદાર સાહેબે પરિકલ્પના કરી હતી એ સરદાર સાહેબના એ અમદાવાદમાં, કારણ સરદારના સાર્વજનિક જીવનનું છેલ્લું યાદગાર અમદાવાદમાં એમણે પ્રવચન જ્યારે કર્યું, સરદારનો અમૃત મહોત્સવ અમદાવાદમાં મનાયો 31 ઓક્ટોબર 1950ના રોજ. 15 લાખ રૂપિયાનો ચેક સરદારને આપ્યો. સરદારે 15 લાખનો ચેક સ્વીકાર્યો અને અમદાવાદની, ગુજરાતની જે જનતાએ એક એક પાઈ એકત્ર કરીને 15 લાખ ભેગા કર્યા હતા એને પાછો આપ્યો. પણ સરદારે પોતાનો એક વસવસો વ્યક્ત કર્યો. પણ એ પહેલાં મારે એમજે લાઇબ્રેરીના ખાત મુહૂર્તમાં ગાંધીજી શું કહે છે કે વલ્લભભાઈ રાષ્ટ્રીય નેતા બન્યા પણ એમનો અમદાવાદનો મોહ જતો નથી. આખી રાત બબડ કરે છે અને ઊંઘમાં પણ કહે છે કે મારે વાડીલાલ હોસ્પિટલનું શું થયું, પેલા ખાટલાનું શું થયું, પેલી જગ્યાએ પાણી પહોંચ્યું કે નહીં. અમદાવાદનો મોહ કેવો છે વલ્લભભાઈનો. અને પછી ગાંધીજી શું કહે છે, જ્યાં જ્યાં મારી નજર ફરે ત્યાં ત્યાં અમદાવાદમાં હું સરદારની કૃતિ ભાળું છું. અને સરદાર સાહેબ કહે છે કે મારા જીવનનો એક વસવસો છે કે જો મેં આ શહેર છોડ્યું ન હોત તો આ શહેરની સુરત ચોક્કસ મેં ફેરવી દીધી હોત. અને કસ્તુરભાઈ એમને વળાવવા માટે એરપોર્ટ જાય છે. એ મહાજનોના પ્રતિનિધિ તરીકે સરદારને પણ આ આઝાદીના સંગ્રામમાં કે બાપુને પણ આઝાદીના સંગ્રામમાં તમામ ઉદ્યોગપતિઓ પણ ટેકો જ આપ્યો હતો. અને ગુજરાતની અંદર આ મહાજન પરંપરા એની કારણે પણ આઝાદીનો સંગ્રામ જબરજસ્ત, એને કારણે એમને વેઠવું પણ પડ્યું હતું. મિલ મજદૂરોની હડતાલ બાપુએ પડાવી ત્યારે એ જ સારાભાઈ કુટુંબના દીકરી બાપુની સાથે પડખે પણ ઊભા હતા. તો એ પણ આપણે ભૂલવું ન જોઈએ. ત્યારે કસ્તુરબાઈએ સરદાર સાહેબને કહ્યું, સરદાર હવે ક્યારે મળીશું? ત્યારે સરદાર કહે છે, ઈશ્વરની ઈચ્છા હશે તો ફરી મળીશું. પણ ઈશ્વરની ઈચ્છા નહોતી. અને એ શહેર આજે ડગલે ને પગલે ચારે દિશાએ વિકસી રહ્યો છે. અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે હવે તમને ખેતરો શોધે જડશે અને એ જ રીતે તમે જોશો ચારે દિશાએ આ શહેર કૂદકે ને ભૂસકે વધી રહ્યું છે. અને આ શહેરની સીમાઓ ક્યાં સુધી વિકસી રહી છે પણ એનો ખરો શ્રેય કોઈને જતો હોય તે આધુનિક અમદાવાદના નિર્માતા સરદાર સાહેબને જ જાય છે. અમદાવાદના ઇતિહાસનો આટલો બધો અભ્યાસ, આટલી બધી બારીક માહિતી તમે વર્ષોથી કરી હશે. તમે એ સમયને પણ કદાચ જોયો હશે, પોળનો હોય કે પેલો કદાચ અનુભવ્યો હશે મિલોની ના ભૂંગળા પછી સાયકલની ઘંટડી ઉપર જતા કામદારોનો એ સમય હોય, મહાજનોનો એ સમય હોય, ગાંધીયુગીન હોય, ક્યારેક એ દસ્તાવેજમાંથી પસાર થયા હશો, કેટલું જીવનમાં અનુભવ્યું હશે. અમદાવાદ શહેરનો અત્યારનો સમય અને એ જૂનો સમય યાદ કરો છો ત્યારે કેવી લાગણી થાય છે? અત્યારે આપણે આ શહેરને જે રીતે વિકસતું ને જે રીતે હવે તો કોમનવેલ્થ અને ઓલિમ્પિકની વાતો થઈ રહી છે ને એના પ્રમાણે શહેર થોડું નવેસરથી આકાર પામી રહ્યું છે, ત્યારે આ બધું જુઓ છો ત્યારે ઇતિહાસ અને વર્તમાનને સાથે રાખો છો ત્યારે મને શું લાગણી થાય છે અમદાવાદ વિશે?
મેં મારી સામે બદલાતા અમદાવાદને જોયું છે, સમજ્યું છે. એની પણ એક મજા છે. પણ આ શહેર એવું પરિવર્તનશીલ છે કે જાતે જ એ બદલાતું હોય છે. અમદાવાદના લોકો પણ પોતાની જાતે જ એ શહેરને આબાદ કરતા હોય છે, શેપ આપતા હોય છે. જૂના જે મોટા મોટા નગરો હતા એ સમયની સાથે પરિવર્તન નહીં કરી શક્યા અને પરિણામે કાળક્રમે એ ઇતિહાસમાં લુપ્ત થઈ ગયા. જ્યારે આ શહેર 3 દરવાજા પાસે એક જમાનામાં નારંગીના ઝાડ હતા. હવે આજે હું કોઈને કહું તો મારા પર હસે, પણ અહીંનું વાતાવરણ અને નાગપુરનું વાતાવરણ કેટલેક અંશે મળતું છે. જી જી જી. એટલે જ આ નારંગીના વૃક્ષો અમદાવાદની મુલાકાતે દુનિયાભરના મુસાફરો તમને આવતા જોવા મળે છે. એ કેમ આવતા હતા? એ વેપાર માટે જ આવતા હતા. અને એ શહેર પોતાની જાતે એ બદલાતું રહ્યો. માનો કે મિલો તૂટી. અમદાવાદમાં કેટલી બધી મિલો હતી. જી. હિંદના માન્ચેસ્ટર તરીકે અમદાવાદ ઓળખાતું હતું. મિલો તૂટી એની ચોક્કસ અસર થઈ. કારણ મિલ સાથે એક કલ્ચર પણ જોડાયેલું હતું, લોકોની રોજીરોટી પણ જોડાયેલી હતી. એને કારણે એક સમાજ વ્યવસ્થા સામે પણ પડકારો ઊભા થયા. પણ એની સાથે સાથે નવા ઉદ્યોગ ધંધા, નવી ખીલવણી કેવી રીતે થઈ? રાઈડ બંધુઓએ હજુ તો વિમાન ઉડાડ્યું નહોતું ત્યારે એ પહેલા અમદાવાદી પ્રયોગો કરતો હતો. એની પાસે મર્યાદિત સાધનો હતા. તો તમે જુઓ, અહીંયા પછી નાના પાયા પર એક નાનકા ઓરડામાં એક ફાર્માસ્યુટિકલ કંપની ની પાપા પગલી થાય અને પછી એ કંપની આગળ જતા દુનિયાની અંદર એની નામના થાય. અમે બહુ લાંબા સમય સુધી પરિમલ ગાર્ડનની અંદર ચાલવા જતા હતા ત્યારે એક વડીલ અમારી સાથે ચાલતા હતા. પણ ખબર અમને નહોતી કે આ વડીલ એ મહેતા સાહેબ પણ કોણ મહેતા સાહેબ? સ્માઇલ કરે રોજ, અમારી વચ્ચે કોઈ સંવાદ નહીં. એ ટોરન્ટ કંપનીના માલિક હતા. તો એ શહેરની અંદર આજે નવા નવા ઉદ્યોગ ધંધા વિકસ્યા છે અને સમયની સાથે એ પરિવર્તન કેવી રીતે આ શહેર કરે છે અને સમયની સાથે અનુકૂલન પણ કરે છે. માત્ર પરિવર્તન નહીં, અનુકૂલન પણ કરે છે. કેલિકો મિલની નિયોન લાઇટ હું મારા ઘરમાંથી એક જમાનામાં જોતો હતો, પણ એ આજે કેલિકો મિલની એ ચીમની એ માત્ર ચીમની રહી ગઈ છે. મેદાન સાફ થઈ ગયું છે. જો આવી બચેલી એક બી ચીમનીઓ જો આપણે નહીં સાચવીએ તો મિલના ચિત્રો, એ ફોટોગ્રાફની અંદર મિલની કલ્પના કે અમદાવાદમાં આટલી બધી મિલો હતી. પણ એ પરિવર્તન કેવી રીતે થયું? કાંકરિયા તળાવ, અને સૌથી અગત્યની વાત એ છે કે સાબરમતી રિવરફ્રન્ટ જે ડેવલપ થયો. જી. અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીનું જે બિરુદ મળ્યું એ કોઈ નાની સૂની વાત નથી. આગામી દિવસોમાં ચોક્કસ કોમનવેલ્થનું આયોજન થશે. અમદાવાદના લોકોએ કેવી કેવી સિદ્ધિઓ કરી. પહેલું, મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ એ AMTS દેશનું, મુંબઈની બેસ્ટ નહીં, એના પહેલા અમદાવાદમાં આ મ્યુનિસિપાલિટીએ પોતાની ટ્રાન્સપોર્ટ સર્વિસ અમલમાં મૂકી હતી. પણ સરદાર સાહેબે છેક 1924ની સાલમાં એ પરિકલ્પના કરી હતી કે મ્યુનિસિપાલિટીનું પણ પોતાનું ટ્રાન્સપોર્ટ સિસ્ટમ હોવું જોઈએ, નગરના લોકોના ફાયદા માટે હોવું જોઈએ અને કોઈની મોનોપોલી ન થાય એનો સરદાર સાહેબ આગ્રહ રાખતા હતા. આજે આપણે ગ્લોબલ ટેન્ડરિંગની, ટેન્ડરિંગની વાત કરીએ છીએ તો સરદાર સાહેબે અરજીના આધારે આવેલી દરખાસ્તને ના પાડી દીધી કે ભાઈ જાહેરાત આપો અને 3 વર્ષ 5 વર્ષ નહીં, 1 વર્ષ માટે મળશે. આવતી સાલ
દેશભરના છાપામાં આ જાહેરાત આપવામાં આવશે અને પેટ્રોલ પંપ માટે આપણે જુદી જુદી કંપનીઓ પાસેથી બિડિંગ મંગાવો અને જે કંઈ પણ ફાયદો થશે, જે કંઈ પણ પૈસા આવશે એ નગર વિકાસ માટે, લોકોના ઉત્કર્ષ માટે ખર્ચાશે. અને એ શહેર આજે એક નવો રસ્તો બની ગયો. રિવરફ્રન્ટ પૂર્વ અને પશ્ચિમ દિશાએ સમાંતર જે ગાંધીનગર સાથે આગામી દિવસોમાં જોડાઈ જશે. રિવર ફ્રન્ટની અંદર આ સાબરમતીમાં આજે ક્રૂઝ ચાલવા લાગી છે. હું તો ગુજરાત નેવિગેશન કંપનીની જે વાત કરતો હતો એની પરિકલ્પના કેટલેક અંશે સાકાર થઈ રહી છે. તો અમદાવાદથી ધોળકા જો હોડીમાં જઈ શકાતું હતું તો એક એવો વૈકલ્પિક માર્ગ આ રિવરફ્રન્ટની અંદર પણ થઈ શકે છે, જે આગામી દિવસમાં સાકાર થશે. અમદાવાદથી કેવડિયા સુધી જો જવું હોય તો આપણા શહેરને અડીને જ આ મુખ્ય કેનાલ પસાર થતી હોય છે. તો આ કેનાલના રસ્તે બોટમાં બેસીને તમારે સરદાર સરોવર બંધ જોવા જવું હોય તો કેટલો ઓછા સમયમાં, કોઈ પણ અડચણ વિના, કોઈ પણ ટ્રાફિક વિના તમે પહોંચી શકશો. એટલે વૈકલ્પિક રસ્તાઓ ડેવલપ થઈ રહ્યા છે. 1863ની 20મી જાન્યુઆરીએ પહેલી આગની ગાડી શરૂ થઈ હતી. અમદાવાદથી સુરત સુધી હતી. પછી સુરતથી મુંબઈ વરસ પછી શરૂ થઈ. પણ એને કારણે કેવું પરિવર્તન થયું? અને આગામી દિવસોમાં આ હાઈ સ્પીડ ટ્રેન શરૂ થશે તો સરદારના સમયમાં ટ્રામની પરિકલ્પના કરવામાં આવી હતી. ઇલેક્ટ્રિક ટ્રામ પણ આ શહેરમાં થવી જોઈએ, જે નહોતી. આજે મેટ્રો એક પરિવહનનું નવું માધ્યમ બન્યું છે, જે આગામી દિવસોમાં ચારે દિશાએ વિકસવા લાગશે. રિઝવાન સર, ઇતિહાસના પાનાઓમાં જઈને જોઈએ તો અમદાવાદ શહેરમાં ઘણી ઐતિહાસિક ઇમારતો છે. હું તમને એમ પૂછું કે તમને સૌથી પ્રિય ઇમારત, કોઈ ઢાંચો શું છે જે તમારા દિલની ખૂબ નજીક છે? તમને એમ થાય કે હું વારંવાર ત્યાં જઈને બેસું, જોઉં, ઊભો રહું. અમદાવાદની આટલી બધી સુંદર સુંદર ઇમારતો છે, ઐતિહાસિક સ્મારકો છે. તમારા પ્રિય સ્થળો કયા એમાંથી? મારા તો અનેક પ્રિય છે, જેની હું આમ ગણતરી ન કરી શકું. પણ મને વધારે જો ગમતું હોય તે સત્યાગ્રહ આશ્રમ કોચરબ છે. કારણ મારું એની સાથે બચપણ પણ જોડાયેલું છે, નાનપણ પણ જોડાયેલું છે, એના સ્મરણો છે. એ વધારે મને ગમતું હોય છે. પણ પૂજ્ય મારા ગુરુજી કેકા શાસ્ત્રી દાદા સાથે ઘણી વખત સીદી સઈદની જાળીની મુલાકાતે પણ જવાનું થયું હતું. એ જાળી પણ મને ગમતી હોય છે. હટેસિંગના દેરા પણ ખૂબ ગમતા હોય છે. કારણ માઉન્ટ આબુના જે દેલવાડાના દેરા છે એની લગભગ એક સમાન પ્રતિકૃતિ તમે ગણી શકો. ઝૂલતા મિનારા, સમેટ શિખરની પોળની અંદર જે આખું લાકડાનું બનેલું મોડલ મેં તો હાથથી ફરતું જોયું હતું. એટલી અદ્ભુત અનુભૂતિ થાય. તો જેના નસીબમાં માનો કે સમેટ શિખરજી દર્શન માટે જવાનું ન થયું હોય તો અહીંયા જ એને પ્રત્યક્ષ એની અનુભૂતિ થતી હતી. અને આ અમદાવાદની આપણે આટલી બધી વાતો કરી, પણ એના ફૂડ કલ્ચરને આપણે કેવી રીતે ભૂલી શકીએ? અમદાવાદનો કયો વિસ્તાર એ એની દરેક ખાણીપીણી માટે જાણીતો છે. પીને વાલે કો પીને કા બહાના ચાહીએ, પણ અહીંયા અમદાવાદીઓ તો મોકો શોધતા હોય છે. હવે વિજયાદશમીને અને ફાફડા જલેબીને શું લેવા દેવા છે? પણ કરોડો રૂપિયાના ફાફડા અને જલેબી અમદાવાદીઓ ફટકારતા હોય છે. મને ચોક્કસ ફાફડા પસંદ છે. મને ખબર છે કેવી રીતે ફાફડા બને છે. હું બહુ સારી રીતે જાણું છું, સૂક્ષ્મતાથી જાણું છું. પણ હું ખુશ ખાઉં છું. પણ હવે ઉત્તરાયણને ને ઊંધિયાને શું લેવા દેવા? પણ લોકો ખાય છે. નવતાડીના ઝાડ હતા એક જમાનામાં. કવિશ્વર દલપતરામે એમના ભૂત નિબંધમાં એની વાર્તાઓ કરેલી છે. આટલા મોટા ભૂત પકડનારા આપણા દલપતરામ કવિ, એના જેવી રેશનાલિટી તમને ક્યાંય કોઈનામાં નહીં જોવા મળે. તો એ નવતાડના સમોસા અને
એ જ પ્રમાણે અમદાવાદના જુદા જુદા વિસ્તારોના જુદી જુદી ખાણીપીણી અને એની અંદર બદલાતા જે પરિમાણો બદલાયા. માનો કે ભદ્રક કોર્ટની સામે મારું એક પ્રિય સ્થળ હતું મદ્રાસી હોટલ. ત્યાં અમે નાના હતા ત્યારે પિતાજી સાથે ઢોસા ખાવા માટે જતા હતા. હવે એ હોટલ જતી રહી, પણ એની કોફી હું પીવા માટે જતો હતો. ચોક્કસ મને એની કોફી ગમે અને 2 કલાક સુધી એ કોફીનો સ્વાદ મોઢામાં રહે. પણ પછી સમયની સાથે અમદાવાદની અંદર ખાણીપીણી બદલાઈ. મુંબઈથી પહેલાં ફેશન અમદાવાદમાં આવતી હતી, પણ હવે તો ગ્લોબલી અમદાવાદ કનેક્ટ થઈ ગયું છે. દુનિયાભરના કેટલા બધા દેશોમાં અમદાવાદથી સીધી ફ્લાઇટ ઉડે છે. પણ જ્યારે પહેલી વખત ફ્લાઇટ ઉડી અમદાવાદથી મુંબઈ જતી ફ્લાઇટ, અને રસ્તામાં વડોદરાની આસપાસ એ કંઈક ટર્બ્યુલન્સમાં ઝડપાઈ ગઈ અને લોકો કહે કે અમે પૈસા ખર્ચીને મોતની ટિકિટ ખરીદી છે. અને પછી વાદળા સાફ થયા અને પછી લોકોએ હાશકારો અનુભવ્યો. આજે અમદાવાદનું સરદાર સાહેબના નામ સાથે જોડાયેલું આંતરરાષ્ટ્રીય વિમાની મથક એ દુનિયાના કેટલા બધા દેશો સાથે સીધું કનેક્ટ થયેલું છે. રાઈટ. એટલે એ અમદાવાદ આ સ્થળો તમને થોડા વધારે નજીક લાગે છે તમારાથી. ચોક્કસ. કોઈ ટુરિસ્ટ આવે તો તમે અમદાવાદમાં કઈ જગ્યાએ એને જવાનું સૂચન કરશો જ, અથવા તો તમે લઈ જશો કે અમદાવાદ આવ્યા હું છો તો ને અમદાવાદની તો અંદર આ તો જોવું જ પડે એમ. નહીં, હું તો અમદાવાદમાં જે પણ આવે ને, હું મારા છોકરાઓને પણ 11 નંબરની બસમાં જ ફેરવું છું. ચાલતા બધાએ જાતે જ ફરવાનું. આપણે જ્યાં ફરીએ એ આપણો હેરિટેજ રૂટ છે. આખું શહેર, અમદાવાદનો કયો ભૂભાગ બાકી નથી કે એની વિરાસત માટે પ્રખ્યાત ન હોય. અમદાવાદને જ વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો, એની પાછળનું એક પરિબળ શું હતું? એ કયું કારણ હતું જેથી આપણે, કારણ કે આપણે ત્યાં એવા અનેક શહેરો છે કે જેમાં ઐતિહાસિક સ્મારકો છે, જેમાં બહુ નજીકનો ઇતિહાસ સંગ્રહાયેલો છે, હવેલીઓ છે, કિલ્લાઓ છે, રાંગ છે, આ બધું જ છે, પણ અમદાવાદને જ વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો કેમ મળ્યો? આમ તો દિલ્હી છે ને કેવા બધા કોટ મોટા વિસ્તાર શહેર છે. જે છે, તમે જુઓ અમદાવાદના સ્મારકો, અમદાવાદના મોન્યુમેન્ટ્સ માત્ર મોન્યુમેન્ટ્સને કારણે નથી. અચ્છા. લોકો એ દ્વારા વિકસાવેલું આ શહેર છે, એની સંસ્થાઓ છે, એનું પોતાનું આગવું મહત્વ છે. ગાંધીનું અમદાવાદ છે, સરદારનું અમદાવાદ છે, પોળ છે, પંચો છે, એની પરંપરા છે, લિવિંગ ટ્રેડિશન્સ છે. એ બધા આયામો આ શહેર સાથે જોડાયેલા છે. અમદાવાદના સ્મારકોમાં જેટલી કલાત્મકતા છે એટલી કલાત્મકતા તમને બીજા શહેરોમાં નહીં જોવા મળે. સ્મારકો છે જ, પણ અમદાવાદની આસપાસના કેટલા બધા સ્મારકો છે. માનો કે સરખેજ એ ઘડી ઉત્પાદનનું કેન્દ્ર હતું. શ્રીસ્થળ, હજારો એની વર્ષની એની પરંપરા છે. લગભગ 1000 વર્ષની એની તમને ટ્રેડિશન જોવા મળશે. પણ શેખ ગંજ અહેમદ ખટ્ટુ આવ્યા, એ તો રાજસ્થાનથી આવ્યા હતા, અને એમણે એ ગુજરાતની પરંપરા, એમણે ગુજરી ભાષામાં પણ રચનાઓ રચી છે. અને આજે પણ ત્યાં પ્રસાદ તરીકે ખીચડી આપવામાં આવે છે. એટલે એ બધી લિવિંગ ટ્રેડિશન્સ, ગુજરાત અને આફ્રિકાને જોડતા અમદાવાદમાં 2 મોન્યુમેન્ટ્સ છે. સીદી સઈદની જાળી, હવે એ જાળી તો ટુકડામાં એ છે, આ સળંગ વન પીસ નથી. જી. નાના લગભગ 10-12 ઇંચના ટુકડાઓ જોડ્યા છે. એ કેવી રીતે જોડ્યા છે? આપણને તો બહારથી એક જ દેખાય છે. અને સીદી બશીરની મસ્જિદના ઝૂલતા મિનાર, એવા તો અનેક એ છે. પણ આ શહેર એ સતત ધબકતું રહ્યું છે. લોકોએ મળીને સમયની સાથે, મેં તમને કહ્યું, પરિવર્તન તો કરે છે, પણ પરિવર્તન કરવાની સાથે પોતે એની અંદર પરિવર્તિત પણ થતું હોય છે. છેલ્લો સવાલ. ભૂતકાળ, ઇતિહાસ, અતીતની દ્રષ્ટિએ આટલો બધો અભ્યાસ કર્યા પછી, પરિવર્તનશીલ અને સતત પરિવર્તિત અમદાવાદને જોયા પછી, તેના નાગરિકોને, અમદાવાદીઓને પણ કાંઈ કહેવું છે
તમને લાગે છે કે તમારે એમને કંઈ ઇતિહાસના કદાચ અભ્યાસમાંથી કંઈક સૂચવીને, કંઈક તારવીને, છૂટું પાડીને, આંગળી ચીંધીને કદાચ કહેવું હોય કે અમદાવાદીઓએ આટલું યાદ રાખવાની જરૂર છે, આટલું તો આપણે આમ ગાંઠે બાંધી લેવાની જરૂર છે, એવું કંઈ? ચોક્કસ. સરદારનું એ સૂત્ર મને ખૂબ ગમે છે. હમ. લોકો કામની કદર કરે કે ન કરે એ અંગે બહુ લાંબો વિચાર ન કરતા આપણાથી થતું યથાયોગ્ય કામ કરવું. વાહ. મારાથી શું થાય છે? સરદારને જ એક વોટ મળ્યો ન હોત તો બેરિસ્ટર વલ્લભભાઈ પોતાના ક્ષેત્રમાં આગળ તો વધ્યા જ હોત. એમણે નેશનલ કોલેજ જે શરૂ કરી હતી, જે બંધ થઈ ગઈ, એ આગળ વધત. રાષ્ટ્રીય શિક્ષણની એક નવી સંસ્થા વિદ્યાપીઠ પહેલા થઈ ગયો. પણ એક વોટ એ દેશના ઇતિહાસ માટે પણ કેટલો નિર્ણાયક થયો. દરિયાપુર વોર્ડની અંદર જો સરદારને એક વોટ ન મળ્યો હોત તો દેશને સરદાર કદાચ ન મળ્યા હોત. એટલે એક વોટની કિંમત શું છે? હું હર હંમેશા ઈચ્છું કે મારા બૂથમાં સૌથી પહેલો કોઈ વોટ પડે તો મારો જ વોટ પડે. બંધારણે આ મતાધિકારનો તમને હક આપ્યો છે, તો સામે તમારી નાગરિક તરીકેની ડ્યુટી પણ થાય છે. તમને જે હક મળેલો છે એનું દાયિત્વ નિભાવીએ અને એક નાગરિક તરીકે સૌથી પહેલામાં પહેલું મતદાન કરીએ અને આપણા કુટુંબના સભ્યોને મતદાન કરવા માટે પ્રેરીએ. આપણી આજુબાજુ રહેતા લોકોને કહીએ કે ચલો સૌથી પહેલાં જઈને મતદાન કરીએ. સરદાર સાહેબના એક વોટની કિંમત, એમને મળેલા એક વોટની કિંમત આપણે પણ અદા કરી. બીજું, સરદારે બહુ સાચી વાત કહી હતી કે તમે તમારા આંગણા સ્વચ્છ રાખો ને, તમારો મોહલ્લો આપોઆપ સ્વચ્છ થઈ જશે, તમારી પોળ સ્વચ્છ થશે, તમારું શહેર સ્વચ્છ થશે, તમારો વિસ્તાર પ્રદેશ સ્વચ્છ થશે, દેશ સ્વચ્છ થશે. તો નાગરિક તરીકે તમારું અને મારું દાયિત્વ એ છે કે આપણે નાગરિક ધર્મ નિભાવીએ. વાહ. સ્વચ્છતાની શરૂઆત, સ્વચ્છતા માત્ર કચરાની સ્વચ્છતા નથી, દિલની સફાઈ પણ કરીએ. હા. અને નાગરિક તરીકે હું શું કરી શકું છું? હું મારું દાયિત્વ શું નિભાવી શકું છું? દેશને જ્યારે જરૂર પડે ત્યારે હું શું કરી શકું છું? તુમ મુझे ખૂન દો, મેં તુમ્हें આઝાદી દૂંગા. પણ દેશ આઝાદ થઈ ગયો છે. હવે રક્તદાન દ્વારા પણ આપણે આપણું સમર્પણ વ્યક્ત કરી શકીએ છીએ. સારા નાગરિક તરીકે આપણી ફરજો નિભાવીને રાષ્ટ્ર ઉત્થાનમાં આપણે શું કરી શકીએ છીએ? જુદા જુદા પડકારો આપણી સામે આવતા હોય છે. અત્યારે જે હું જોઈ રહ્યો છું એ વ્યસન એ બહુ ખતરનાક પડકાર થઈ રહ્યું છે. નવી પેઢી એને વ્યસનની કુટેવો થઈ રહી છે અને એને કારણે ઘણું નુકસાન થઈ રહ્યું છે. તો એ બધાથી દૂર રહીએ. અને હું શું કરી શકું છું મારા દેશ માટે? કારણ તમે ને હું તો આઝાદ હિન્દુસ્તાનમાં જન્મ્યા છે. જી જી. પણ એ કેવી સરફરોશીकी તમન્ના હશે જે 18 વર્ષનું યુવાન વિનોદ, ગુજરાત કોલેજનો એ વિદ્યાર્થી, તિરંગાની આન બાન અને શાન માટે એ સામી છાતીએ ગોળી ઝીલી લે છે. આહા. રાષ્ટ્રધ્વજની આન બાન અને શાન આપણે જાળવીએ. અમદાવાદી તરીકે આપણને ગૌરવ હોવો જોઈએ કે ભારતનો સર્વપ્રથમ ચરખાવાળો ત્રિરંગો અમદાવાદ શહેરમાં લહેરાયો હતો. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર આપનો. મજા પડી ગઈ. Thank you. આ શહેરના ઇતિહાસ વિશે થોડું ઘણું ઝાંખું પાંખું વાંચ્યું હતું, ક્યાંક માહિતી મેળવવાની કોશિશ કરી હતી, થોડું ઘણું જ્ઞાન ક્યાંક લાદ્યું હતું. આજે એમાં એટલો બધો પ્રકાશ પથરાયો છે કે હવે કદાચ આ શહેર થોડું વધારે, અમારો પણ અભ્યાસ કદાચ ઓછો પડતો હશે. અમે પણ પૂરો પ્રયત્ન કરીશું કે અમદાવાદના ઇતિહાસને થોડી વધારે નજીકથી જોઈએ અને સમજીએ. આપનો ખૂબ આભાર રિઝવાનભાઈ. ધન્યવાદ. ખૂબ Thank ખૂબ you. ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. કેવો લાગ્યો આજનો એપિસોડ દોસ્તો? આ કહેવાય છે કે જે સમાજ પોતાનો
ઇતિહાસ યાદ નથી રાખતો, તેના વર્તમાન અને ભવિષ્યને પણ યાદ નથી રાખવામાં આવતું. આ શહેર જો તમને કંઈક આપી શક્યું હોય, તમે જો આ શહેરના રહેવાસી હો, તમે આ શહેરને કર્મભૂમિ, જન્મભૂમિ કાંઈ પણ માનતા હો, તો તેના ઇતિહાસને સમજવો અને એને કદાચ જીવનમાં થોડો ઘણો ઉતારવો એ તમારી જવાબદારી અને ફરજ બંને છે. આ શહેર જે આજે હરણફાળ ભરીને વિશ્વ ફલક ઉપર પોતાનું નામ નોંધાવવા માટે તત્પર છે, ઉત્સુક છે, એને એના પાયામાંથી કોણે સિંચ્યું છે, કોણે ઊભું કર્યું છે ને અહીં સુધી કોણે પહોંચાડ્યું છે, એ આ શહેરના નાગરિક તરીકે આપણે જાણીશું તો કદાચ બીજું કોઈ નહીં, આપણે જ આપણું મહત્ત્વ કરી શકીશું. આપણે આપણાથી થોડા વધારે કનેક્ટ થઈશું, નજીક જઈશું. મને વિશ્વાસ છે કે આજનો એપિસોડ તમને તમારી એ ગતિ તરફ એક પગલું ભરાવવા માટે ચોક્કસથી પ્રેરણા આપશે. આખો આ એપિસોડ તમને કેવો લાગ્યો તમે અમને કમેન્ટમાં જણાવી શકો. અમદાવાદ વિશેની તમે કોઈ ખાસ વિગત જાણતા હોય, કોઈક સરસ મજાનો દસ્તાવેજ, ઇતિહાસ કંઈક તમારી પાસે હોય, કંઈક નાનકડો ટુકડો હોય, તમને મેસેજમાં કમેન્ટ કરીને જણાવશો. રિઝવાન સર, અમે એની ઉપર કદાચ થોડું વધારે ધ્યાન આપવાની કોશિશે કરીશું અને અમારાથી બનતું કરીશું. ચોક્કસથી કમેન્ટ કરજો, બાકી લોકો સુધી પહોંચાડજો. જરૂરી નથી કે અમદાવાદના જન્મદિવસે જ આપણે આ બધી વાતો કરીએ અને પછી 12 મહિના આપણે એકદમ આપણી દુનિયામાં વ્યસ્ત થઈ જઈએ. આ શહેરને ધબકતું ધડકતું રાખવાની જવાબદારી પણ આપણી જ છે, રોજ બરોજ. ઓકે, તો આ એપિસોડ લોકો સુધી પહોંચાડજો એ નમ્ર વિનંતી છે. એ સાથે અમારો જે મૂળભૂત ઉપક્રમ જે છે જલસો મ્યુઝિક એન્ડ પોડકાસ્ટ એપ, એને પ્લે સ્ટોર, એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરજો. ચાલો, નવા એપિસોડમાં બહુ જલ્દીથી મળીએ છીએ. ત્યાં સુધી મને રજા આપો, કરતા રહેજો જલસો. મળીએ છીએ, આવજો, નમસ્તે.